મારી જાનમાં આવ્યા છો? કઈ આરામથી બેસી ગયા? શું કહ્યું હતું મેં તમને? કહ્યું હતું ને કે કચરો કાઢવાનો છે, કાઢી નાખજો. તો હજુ સુધી કચરો નીકળ્યો કેમ નથી? બેટા મંદિરે ગયો હતો. તમે કહ્યું હતું મંદિરે જવાનું. મંદિરે છે ને પછી જવાનું. પહેલા ઘરના કામ કરી નાખવાના. ફટાફટ છે ને હવે પહેલા કચરું કાઢો, પાછળ પોતું મારી દેજો અને કપડાં બધા ત્યાં મૂકી દીધા છે. કપડાં ધોઈ નાખજો. મશીન નથી ચાલુ કરવાનું. કઈ વાંધો નહીં બેટા. એમ પણ વાંધો તો ન જોવો જોઈએ તમને. આ કામ કરવાનું હોય ને તો કરવા મળવાનું. મફતના રોટલા ખાવા નહીં મળે. હા પણ હું કાં ના કહું છું, કરી દેવા ને હું. તો ક્યારે કરશો? કાલે કરશો? આજે કરવાના છે. પણ બેટા તમારાથી કંઈ કામ નહીં થતું હોય ને તો હું કરી દેવા, પણ આ બધું કામ કંઈ મારું થોડું છે કે તમારું નથી તો કોનું છે? આ ખાવા તો જોઈએ છે ને. ખાવામાં કોઈ દિવસ કોઈને પૂછ્યું છે કે હું ખાઈશ કે નહીં ખાઉં? બે મોઢે ખાઈ લો છો ને. પણ બીજું કંઈ કામ હોય તો મને કહો ને. બજારમાંથી કંઈ શાકભાજી લાવવાનું હોય તો મને પૈસા આપી દેવ, તો તેવું કંઈ લઈ આવું. હા તો એ તો કરવાનું જ છે, પણ સાથે સાથે આ કામ પણ કરવાનું છે. એમ નામ છે ને તમને આ ઘરમાં નહીં રહેવા દો. પણ હું આ કામ કરું પણ તમને ખબર છે ને મને કમરનો પ્રોબ્લેમ છે, મારાથી વાંકું નહીં વળાય. અત્યાર સુધી તો કચરો નીકળતો હતો ને, હવે કેમ નથી નીકળતો? કામ થાય કે ન થાય, કામ તો કરવું જ પડશે. બાકી તમને ખબર છે ને હું જતી રહીશ મારા પિયરે. ના બેટા હું કરી લેવા, પણ તમે આવું પિયર જવાનું નહીં બોલો. શું કરવું? તમે સમજો નહીં તો બોલવું પડે ને. આ સીધી રીતે મારી વાત માની લીધી હોત ને ટાઈમ ટુ ટાઈમ કામ કરત તો મારે કાંઈ કેવું જ ના પડત. પણ નહીં, આ તમારા છે ને આરામના હાડકા થઈ ગયા છે. બેઠા બેઠા ખાવાની ટેવ પડી ગઈ છે. એ બધું ભૂલી જજો. આ તમારી મોટી વહુ હતી ને એને તમને સાચવ્યા, હું નહીં સાચવું. અરે આમાં પણ સાચવવાનું ક્યાં આવે છે? તમારે જે કરવાનું હોય તે તમે કરો, મારે જે કામ કરવાનું તે મને કામ કરવા આપી દઉં. પછી હા તો તમારે જ કરવાનું છે ને આ કામ. ખબર નથી પડતી? આટલા સમયથી તમે આ બધી વસ્તુ કરો છો તો હવે શું વાંધો છે? પણ હવે મારાથી નથી થતું. ઠીક છે, તો કામ નહીં થાય તો ખાવા માટે રોટલાય નહીં મળે, ચાલશે? હા તો મને ઓછું ખાવાનું આપી દેજો. ઓછું નહીં, સાવ નહીં મળે. અત્યાર સુધી એક રોટલી આપતી હતી ને, હવે એ પણ બંધ. પણ મારાથી આ કામ થવું તો જોઈએ કે નહીં? મારાથી નથી થતું તો હું કેવી રીતના કરું? અને કર્યા પછી પણ તમે પાછા બૂમો પાડે, આવું કર્યું છે, આ રહી ગયું, પેલું રહી ગયું. કામ નથી થતું ને? મને લાગે છે કે તમારા હાથ પગને છે ને અને સાથે સાથે તમારી કમરને થોડા મારની જરૂર છે. થોડો માર પડશે ને તો સીધા થઈ જશે. હું કરી દઉં છું. અને વાસણ જો તમારે ઉઠકીને મૂકવા હોય ને તો બહાર મૂકી દેજો, કાં હું બહાર હોય ને તો હું કરી દેવા, બાકી મારાથી ઉચકાશે નહીં. કેમ? તમારી નોકર છું કે તમે કહેશો એ કરું? બધું જ કામ તમારે કરવાનું છે. કપડા, વાસણ, કચરા, પોતા. અને ભગવાનનો શુકર માનો કે હજુ છે ને રસોઈ નથી કરાવતી. રસોઈ તો અમે જ કરીએ છીએ, એ પણ કરાવીશ. પણ બધું કામ સાથે નહીં થાય. હું એક વાસણ ઉચકીને બહાર લાવું, અંદર લઈ જાઉં, એના કરતાં તમારે બધા બહાર મૂકી દેવાના અને હું બધા કરી દેવા, પછી તમારે પાછા લઈ લેવાના. ચક્યું છે ને, ચક્યામાં બધા જ વાસણ મૂકી દેવાના, બહાર લઈ જવાના, ધોઈ નાખવાના અને પછી ફટાફટ પાછા મૂકી દેવાના. આવી રીતે કચરો કાઢશો? ઊભા થઈને કચરો કાઢો. અરે પણ મારાથી વાંકું વળાવવું જોઈએ કે નહીં? ખોટી છે ને પપ્પા, મારી સાથે લવારી ના કરતા. જુઓ હમણાં બધા ઘરે પાછા આવી જશે. અત્યારે ઘરે કોઈ નથી ને તો ફટાફટ કચરો કાઢવા માંડો, બીજું કામ પતાવી દો. તમારે કચરા હાથે મતલબ છે ને? હું કચરો કાઢી નાખીશ, તમને કીધું ને. જેવો તેવો કચરો કાઢશો પછી તો મારે સાંભળવાનું ને કે આ કેવો કચરો કાઢ્યો છે. પણ કોણ તમને બોલવાનું છે? કોણ બોલવાનું છે એમ? હે ભગવાન, તમે છે ને આ ફટાફટ કામ પતાવો. બીજી છે ને મારે કોઈ વાત નથી સાંભળવી. હા હું મારું કામ પતાવું છું. હા રે પપ્પા, તમે અહીંયા આ હાલતમાં અહીંયા કેમ બેઠા છો પપ્પા? અરે બેટા અહીંયા મસ્ત પવન આવતો હતો ને એટલે અહીંયા જરા માઇન્ડ ફ્રેશ કરવા બેઠો. આ મંદિરેથી ઘરે જતો હતો. મંદિરેથી ઘરે? અને આ શું હાલત બનાવીને રાખી છે તમે? આ કપડાં જુઓ, તમારો વેશ જુઓ, આ કઈ મેળ છે? અને આ વાળ તો જુઓ પપ્પા, કેમ આવી રીતના જુઓ? અરે પણ બેટા આમાં વાંધો શું છે? આ બધું બરાબર તો છે. વાંધો તો હોય જ ને. હા આખરે તમે અમારા પપ્પા છો
અરે પણ અને બેટા પપ્પા જ્યારે આવી રીતના ક્યાંક બેઠા હોય તો પછી દીકરાને વાંધો ના હોય તો કોને હોય? અરે એ તો રસ્તામાંથી જતો હતો ને એટલે જરાક આરામ કરવા બેઠો એવું સમજી લે. બેટા તને એક વાત કહું, તું મને અહીંયાથી લઈ જા ને તારા ઘરે રહેવા લઈ જા. મારા ઘરે? વાય નોટ? હું તો તમને કહેતો જ હતો ને પપ્પા કે ચાલો મારી સાથે મારા ઘરે રોકાવ. પણ તમને છે ને મોટા ભાઈના ઘરનો મોહ છૂટતો નહોતો અને મને કહેતા હતા કે બેટા તારો ધંધો સરખો થયો નથી, એડજસ્ટ થયો નથી, આ તું કંઈક બે પાંદડે થા તો હું તારા ઘરે રોકાવા આવી શકું. આ તમારી જીદ હતી કે તમારે નથી આવવું, બાકી હું તો તમને કહું જ છું ચાલો ને અત્યારે જ ચાલો. ચાલો પણ બેટા તારું પૂરું નહીં થતું હતું ને એટલે હું આ અશોકને ત્યાં પડી રહ્યો છું. પણ મને એવું થાય છે હવે કે મારે તારે ત્યાં આવવું છે, એટલે તું મને લઈ જાય તો સારું. અરે આવવું જ જોઈએ ને પપ્પા, શું કામ ના આવવું જોઈએ? આગળ જેવી રીતે તમે મોટા ભાઈના પપ્પા છો એવી જ રીતે મારા પણ પપ્પા છો. પણ પપ્પા એક સવાલ ઊભો થાય છે. હા, અત્યાર સુધી જ્યારે પણ મેં તમને કંઈ પણ કહ્યું ત્યારે તમે હંમેશા મને ના પાડી હતી કે નહીં દીકરા મારે તારે ત્યાં નથી આવવું, હું નહીં આવી શકું. અને આજે અચાનક હા બેટા, પણ તો છતાં પણ તને પાછો પૂછું છું કે તારું ઘરતંત્ર બરાબર ચાલે તો છે ને? અને હું આવીશ તો પછી રૂમ તો તમારી એક જ છે, તો પછી મારે તો હોલમાં હોવું પડશે ને. તને તકલીફ તો નહીં થાય ને? થઈ જશે ને પપ્પા, બધું એડજસ્ટ થઈ જશે. આ તમને એવું કંઈ હોય તો હું મોટા ભાઈને અત્યારે ફોન કરી દઉં, એમની સાથે વાત કરું. ના બેટા, મારે તો બે દીકરા છે, મારે તો બંને સરખા. હવે થોડોક વખત અશોક ને ત્યાં રહ્યો, થોડાક વખત તારે ત્યાં રહેવાનું મન થાય, એમાં એને શું ફોન કરવાનો? એમ નહીં, પણ આ તમે જે રીતે વાત કરો છો એ રીતના મતલબ કે કાંઈ તકલીફ જેવું નથી ને? અમારા ભાભી જે સરખી રીતે રાખે તો છે ને? અરે બેટા એકદમ સરખી રીતે રાખે છે, કોઈ તકલીફ નથી મને ત્યાં. પણ ઘણી બધી તકલીફો તમારા ચહેરા ઉપર દેખાઈ રહી છે પપ્પા. અરે ના બેટા, બસ મને એવું મન થઈ ગયું છે કે મારે તારે ત્યાં આવવું છે હવે, બસ. તો આ આંખો અરે બેટા આંખો બોલે છે એનું શું કરશો? અરે પણ મોટા દીકરાને ત્યાંથી તારે ત્યાં જવાનું એટલે મારા મોટા દીકરાને દુઃખ લાગે ને એટલા માટે આવું થાય છે. ખરેખર પપ્પા, આ દુનિયામાં બાપ જ એક એવી વ્યક્તિ છે જે પોતાના દર્દને પોતાની આંખોમાં છુપાવી લેતી હોય છે. હા, ક્યારેય તમે અમને કંઈ કહ્યું નથી કે ક્યારેય કોઈ જીદ નથી કરી અમારી સામે. પણ ખરેખર પપ્પા, હવે જ્યારે તમારો સમય આવ્યો છે ને ત્યારે ન જાણે કેમ કરીને અમારે તમને આવી રીતના રાખવા પડે છે. બાકી પપ્પા જો તમે જરાય ટેન્શન ના લો, જરાય ચિંતા ના કરો. તમે જેને મારી ઘરે આવી રહ્યા છો, હા, તમે કહેતા હોય તો અત્યારે, અને જો જરૂર હોય તો પછી ફોન કરીને વાત કરી લો મોટા ભાઈને. અરે બેટા હા તું વાત કરી લેજે, પણ એવું કંઈ નહીં કહેતો કે પપ્પાએ આવું છે, બસ હું મારી ઈચ્છાથી આવવા માંગુ છું. ખાલી ભાઈ સાથે તું બીજી બધી વાત કરજે કે પપ્પા મળ્યા અને પપ્પા આવું કહેતા હતા, એવી બધી કંઈ વાત નહીં કરતો. હા તો મારું મને એવું કહે છે કે હવે 2-3 મહિના અહીંયા થઈ ગયા છે તો 1-2 મહિનો તારા ત્યાં રહી જાઉં, બસ. ઠીક છે, હું મારી રીતે મોટા ભાઈનું મન જાણી લઈશ, બરોબર? એમનું શું કેવું છે શું નહીં. અત્યારે તને મોડું થઈ જશે, તું ઘરે જા, હું પણ હવે ઘરે જાઉં છું. પપ્પા મોઢું તો તમને પણ થઈ જશે ને? અરે કંઈ નહીં, પણ ચાલો બેટા ને હું મૂકી જાઉં બાઈક. અરે હજુ તો પેલા શાંતિ બાપા બહાર બેઠા હશે, પેલા મનસુખભાઈ હશે, એ બધા સાથે વાતચીત કરતો જવો ને ઘરે. મતલબ કે તમારું ફ્રેન્ડ સર્કલ અહીંયા આવી રહ્યું છે એની જ રાહ જોઈને બેઠા હતા, હા બરાબર ને? અરે શાંતિ બાપા મને કહીને ગયા છે આવો વિજયભાઈ, એટલે મૂકવા એ આવે પછી જાઉં ત્યાં, એટલે અહીંયા બેઠો છું. ચાલો તો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ધ્યાન રાખજો હા પપ્પા. દામિની, પપ્પા અરે કાંઈ તારે બોલવાનું થયું છે? નહીં, કેમ? કાંઈ નહીં, આ દેવાંગને પપ્પા મળ્યા હતા ને તો એણે એમ કીધું કે મારે અહીં નથી રહેવું, લઈ જાયજો, મારે શું ઘરે નથી રહેવું. એવું થયું? હા. પણ પપ્પાએ કેમ એવું કહ્યું હશે? તે કાંઈ નથી કીધું ને એને, કાંઈ બોલવાનું થયું હોય કે? હું પપ્પાને શું કામ કાંઈ કહું? મારે શું કામને કાંઈ કહેવું જોઈએ? અરે એ તો મારા પિતા સમાન છે, મારા સસરા મારા બાપ સમાન કહેવાય. પપ્પા કેમ આમ કરતા હશે? જો એમાં એવું હોય ને કે પપ્પાને તમે અને દેવાંગભાઈ બંને ડાબી જમણી આંખો છો. હવે માણસ એક આંખ ફોડી તો ન શકે ને. પપ્પા અહીંયા રહે છે તો બની શકે કે એમને દેવાંગભાઈની યાદ આવી ગઈ હોય અને
દેવાંગભાઈને કીધું હોય કે ભાઈ મને અહીંયાથી લઈ જા, થોડા દિવસ ત્યાં રહેશે, થોડા દિવસ ત્યાં રહેશે પછી પાછું તમને કહેશે કે મારે તારી સાથે રહેવું છે. હવે કઈઠું માણસ થઈ ગયું કે નહીં, એટલે આવું થયા કરે. તો પપ્પા મને જ વાત ન કરે કે મારે દેવાંગ પાસે જવું છે, તું મૂકી જા. તમને વાત કરે તો પછી તમે ના પાડો ને પપ્પાને કે ના તમારે નથી જવાનું, તમારે મારી સાથે જ રહેવાનું છે. ખોટી જીદ કરો, તમને ન ગમ્યું હોય તો. પપ્પાએ એવું વિચાર્યું હોય કે હું મારા દીકરાને વાત કરીશ અને એને ખોટું લાગે જશે તો, સમજ્યા? એ વાતય તારી હાચી. પણ સાચે જ મને બહુ ખોટું લાગ્યું છે. કેમ? પપ્પાએ આપણી સાથે આવું કર્યું. પપ્પાને કેટલું સાચવું છું હું, સવારથી સાંજ સુધી 5 વાગે ઉઠીને બધું જ કામ કરી નાખું છું. આ તમે ઉઠો ત્યાં સુધી બધું કામ નથી થઈ જતું? બધુંય કામ થઈ જાય છે. તો પછી પપ્પાની બિચારાની સવારની ચા, કચરા પોતા, વાસણ, કપડાં બધું જ કરું છું. કેટલું ધ્યાન રાખું છું પપ્પાને. પપ્પાને જે ખાવું હોય, જેટલું ખાવું હોય ને એટલું ખાવા દઉં છું. પણ તોય પપ્પાએ ગણતરી ન કરી. કાંઈ વાંધો નહીં. અને કાંઈ આજુબાજુવાળા અરે પપ્પાને બોલવાનું હોય એવું કાંઈ? ના ના એવું તો કાંઈ નહીં. અને થઈ જાય તોય શું હે, હવે ઉંમરની સાથે સ્વભાવ માણસને એવો થઈ જાય તો ક્યારેક કોકને કંઈક કહેવાય જાય અને સામેવાળાએ કાંઈ ન કહ્યું હોય તો એ ખોટું લાગી જાય. એ વાતય હાચી. પણ પપ્પા કેમ આમ કરતા હશે કે દેવાંગની ન્યા રહેવા જવું છે? પણ એક સાચી વાત કરું, હા, તમારે છે ને પપ્પાને જવા દેવા જોઈએ. હવે એમનું મન થયું હોય કે એમને એ દીકરા સાથે રહે અને તમે ના પાડો, જબરદસ્તી અહીંયા રાખો, તો એમનું મન કેટલું દુભાય, કેટલા દુઃખી થશે, કેટલું ખોટું લાગશે એમને. જતી જિંદગી એમને આ બધું જોવાનું. એ વાત હાચી તારી. પણ મને પછી પપ્પાની ઉપાધિ થયા કરે, સમજી તું? એટલે બીજું કંઈ નહીં. હા પણ તમે જેમ દીકરા છો એમ દેવાંગભાઈ દીકરા જ છે ને, તો તમારી જેમ દેવાંગભાઈનો પૂરેપૂરો અધિકાર ને હક છે કે એ પપ્પાને મળી શકે, એમની સાથે રહી શકે. હા, એ વાતય તારે હાચી. પણ એ જે હોય એ, આ તો એનો ફોન આવ્યો ને, મેં કીધું હા તો તમે છે ને દેવાંગભાઈને કહી દેજો કે પપ્પાને લઈ જાય અને વધારે ન રાખતા હોય, એમને અઠવાડિયું રહેવું હોય ને તો ભલે રહે, પછી પાછા લઈ આવજો. હાચી નો ઘરનું કામ કોણ કરશે? હા, હા, ઘર એમના વગર સૂનું સૂનું થઈ જશે ને. સાચી વાત છે. અને હું કિસ્મત વાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે જે મારા પપ્પાનું એટલું ધ્યાન રાખે છે. રાખવું જ પડે ને, ગમે એમ તો એ તમારા પપ્પા છે કે નહીં? હા, એટલે જ ને. પણ આ પછી ન્યા એના ઘરે હાસવશે કે નહીં? કોણ? આ દેવાંગ નહીં બધાય. દેવાંગની ઘરવાળી? હા, દેવાંગભાઈની ઘરવાળી? હા તો સાચવે જ ને, શું કામ ન સાચવે? એ તો ધીરે ધીરે બધા સાથે રહે ને એટલે ટેવ પડી જાય એમની. હા, ભલે વાંધો નહીં. હું દેવાંગ પાસે જઈને વાત કરી. સારું, વાત કરી લેજો હો. અને જેવી પપ્પાની મરજી હોય ને એમ જ કરજો. બાકી પપ્પાને કંઈ વાંધો હોય આ ઘરમાં તો પપ્પાએ તમને કહી ન દીધું હોય? અરે હા, મને દર વખતે કહી દે છે. કાંઈક ખૂટી ગયું હોય તો કહી દે, ક્યાંક જવું હોય તો કહી દે. એ તો ક્યાં ઉપાધિશ છે. એને ક્યાંક બેહવા જવાનું હોય ને તોય મને કહે છે કે હારે હાલ ને, એટલે હું હારે જઈને ત્યાં મૂકી કેવું તો પછી મેં 2 કડવા વેણ કહી દીધા હોય તોય પપ્પા તમને ન કહી દે? પણ મેં કાંઈ નથી કીધું. ભલે. દેવાંગ, ક્યાં ગયા હતા તમે? આ તમારી પાસેથી વસ્તુ મંગાવી હતી, લાવ્યા? ક્યાંય નહીં, આ વિપુલભાઈ પાસે ગયો હતો. આ મારે વિપુલભાઈને પેલી ગાડીનો હપ્તો ચૂકવવાનો બાકી હતો ને, તે મને થયું કે એને હપ્તો દઈ આવું, જેથી કરીને એ પણ યોગ્ય જગ્યાએ હપ્તો ટ્રાન્સફર કરી દે. સારું થયું. ચોખા લાવ્યા? ચોખા મગજમાંથી જ નીકળી ગયું. ખબર જ હતી. તો આજે દાળ ભાત નહીં બને? હા, શું નહીં બને? આ તો ચોખા વગર શું કરવાનું? હું જાઉં છું હમણાં, લેને લઈ આવું. આપણે નાકેથી જ લાવવાના છે ને. સારા લાવજો. હા હા, હવે ચિંતા ના કર. ખબર છે મને કે આજકાલ છે ને પ્લાસ્ટિકના ચોખાઈ મળતા થયા છે. આપણે ગઈકાલે સાંજે ઓલો ચાઇના વાળાનો વિડીયો જોયો હતો. પણ ચિંતા ના કર, આ મારી રીતે વ્યવસ્થિત સારા હશે ને એવા યોગ્ય ચોખા લઈને આવીશ. હા, શું થયું છે? હા, તમારા મોઢાના બાર કેમ વાગેલા છે? એમાં એવું છે કે ત્યાંથી આવતો હતો ને ત્યારે મને રસ્તામાં પપ્પા મળ્યા. પપ્પા મળ્યા? હા, અને આમ કેવી છે પપ્પાની તબિયત? તબિયત તો ઠીક હતી પણ આમ શારીરિક દેખાવ બહુ અજીબ હતો. મતલબ કે સરખી રીતે કપડાં નહોતા પહેર્યા, જે પહેર્યા હતા એ પણ ઢંગ વગરના હતા. કંઈ મોઢાનો હાવભાવ પણ અલગ હતો. મતલબ કે આપણે જ્યારે સાથે રહેતા હતા ત્યારે પપ્પા ક્યારેય પણ ઇન્સર્ટ કર્યા વગર બહાર નથી નીકળ્યા. પોતાના બૂટને પોલિશ કર્યા વગર ક્યારેય પણ ક્યાંય નથી ગયા. ડેઈલી
પટ્ટો તો પહેરવાનો એમનું કમ્પલસરી હતું. પણ આજે જે મેં એમની હાલત જોઈ એવું લાગે કે પપ્પા નહોતા, આ કોઈક નોકરને જોયો હોય ને એવું લાગતું હતું. સિરિયસલી. સિરિયસલી? અને પપ્પાએ જીદ પણ કરી કે બેટા મારે તારી ઘરે આવવું છે, તારી સાથે રહેવું છે. પપ્પાએ અચાનક અહીંયા આવવાની જીદ કરી? હા. સાચું કહું ને તો આ ભાભી એને શાંતિથી જીવવા નહીં દેતા હોય. હા, મને પણ એવું જ લાગે છે. આપણે સાથે હતા ત્યારે પણ જો ને કેટલાય કાવતરાઓ કર્યા હતા ભાભીએ. ત્યારે તો આપણે સાથે હતા ને, ત્યારે તો આપણે પપ્પાને સંભાળી લેતા હતા. અને હવે તો સાવ એકલા. પપ્પાના સપોર્ટમાં કોઈ રહ્યું જ નથી. છે ને, હું છું પપ્પાના સપોર્ટમાં. પણ આપણે તો અલગ રહીએ છીએ ને દેવાંગ. પણ પપ્પાને આપણી ઘરે લાવી તો શકે ને. હું ફોન કરી દઉં છું મોટા ભાઈને અને વાત જણાવી દઉં છું. આ મોટા ભાઈની સાથે વાત થઈ જશે ને એટલે પપ્પા અહીંયા આવતા રહેશે આપણી ઘરે. ભલે સગવડતા ઓછી છે પણ છતાંય આપણે એડજસ્ટ કરીને પપ્પાને રાખી લઈશું. આપણે તો રાખીએ છીએ ને, પણ એ લોકોને એટલી ખબર નહીં પડતી હોય કે આપણા મા બાપ છે, એમની સાથે આવું વર્તન ના કરાય. અરે જે વ્યક્તિને લાગણી સાથે, પરિવાર સાથે કે લોકો સાથે લેવા દેવા જ નથી, એને આવી બધી બાબતો સમજાવીને ક્યાં જવાનું છે? હા, આ તને શું લાગે છે કે ભાભીને સમજાવ્યા સમજશે? આ બંને ભાઈઓને નોખા નહોતા થવું, માની પણ છતાંય એ સમયે જે ઝઘડાઓ થતા હતા, હા એના હિસાબે તો નોખા થયા છીએ. એ વાત પણ તમારી બરાબર છે. માની કે ભાભી બહારથી આવેલી વ્યક્તિ છે, પણ અશોકભાઈને તો એનો પોતાનો બાપ છે, તો પણ એને ખબર નહીં પડતી હોય કે આપણે પપ્પા સાથે કેવું વર્તન કરવું ને કેવું ના કરવું. ભાભી ઉલટાના વર્તન કરતા હોય એને તો પણ અશોકભાઈને રોકવા જોઈએ. આમાં મોટા ભાઈનો વાંક નથી એકલાનો. સાચું કહું ને તો વાંક ભાભીનો છે. હવે ભાભી જે રીતના કહે એવી રીતે મોટા ભાઈ ના કરે તો ભાભી મોટા ભાઈને પણ ધમકીઓ આપતા જ હોય ને. હા તો હર એક વાત અશોકભાઈને માનવી ન જોઈએ. ક્યારેક એ વાત ઉપર વિરોધ પણ કરવો જોઈએ. તો ભાભી આટલા બધા માથે ચડે જ નહીં ને. જો સાચી અને હકીકત વાતની તને પણ જાણ નથી અને મને પણ જાણ નથી. તું અને હું માત્ર એટલું જાણીએ છીએ કે પપ્પાને આપણી ઘરે આવવું છે. તો પછી આપણે એના માટે કંઈક પ્રયત્ન કરી શકીએ કે પપ્પાને અહીંયા બોલાવી લઈએ તો કદાચ એ હેરાન થતા હોય તો હેરાન પણ ના થાય અને આપણા ઘરે શાંતિથી રહી પણ શકે. રાઈટ છે. હું દામિની ભાભી જેવી નથી. હું તો તમને સપોર્ટ કરીશ અને મને પણ સારું નથી લાગતું કે પપ્પા ત્યાં હેરાન થાય છે. ઠીક છે, તો હું મોટા ભાઈને ફોન કરીને વાત કરી લઉં છું અને પપ્પા અહીંયા આવે ને એવી કંઈક વ્યવસ્થા કરાવું છું. હા, અત્યારમાં ચોખા લેવા જાઉં છું, લઈને આવું. હું બેટા હવે ઘરે જવા નીકળું. હું મમ્મી આવ્યા ત્યારથી બસ એક જ વાત લઈને બેઠા છો, હું ઘરે જાઉં. અરે હજુ તો આવ્યા છો, ઘડીક બેસો. હું તો કહું છું કે એક બે દિવસ રોકાઈ જાઓ. કેવી વાત કરે છે! આ તો તારા ઘરની બાજુમાં દવા લેવા આવું છું ને એટલે ઊભા તને મળવા આવી જાઉં. મમ્મી મારી વાતનો એક જવાબ આપો. બોલો ને જમાઈરાજ. એક બે દી નહીં, તમે હાવ અહીંયા રોકાવા વહી આવો તો હું વાંધો. આમે તમારી તબિયત સારી નથી રહેતી. મમ્મી હું તો કહું છું કે અત્યારે રોકાઈ જાવ ને. હા. કેટલા સમય તમે મળવા આવ્યા છો, મળવાય નથી આવતા. બેટા કેવી રીતે આવું? ઘરનું બધું કામ કરવાનું, પાછું આ તારા પપ્પાએ થોડી ઘણી જવાબદારી આપી છે એ પણ સંભાળવાની, અને ખાસ કરીને એકલું રહેવાનું એટલે નથી નીકળાતું બેટા. બધા કામ જાતે કરવાના હોય. અને જો કુમાર તમે ખોટા નથી, તમે મને અહીંયા બોલાવો છો એટલે હું તો નસીબદાર છું કે મને દીકરા જેવા જમાઈ મળ્યા. તમે કોઈ દી 2 દિવસ અહીં નથી રહ્યા. ના રે ભાઈ, કેવી વાત કરો છો? કેમ ના રહેવે? આ તમારી દીકરીનું જ ઘર છે. દીકરીને વળાવી દીધી તો પારકી થઈ ગઈ એમ? હા, પારકી તો ન કહેવાય બેટા, દીકરી જ કહેવાય. પણ વડાવ્યા પછી દીકરી પર માનો અધિકાર એટલો ન હોય જેટલો એ કુંવારી હોય એટલો. હા, અને દીકરીના ઘરનું ખાય અને મને પાપ લાગે, મારે કાંઈ નરકમાં નથી જવું. હો, એમાં કાંઈ પાપ ન લાગે મમ્મી, સમજ્યા? અને તમે દીકરીના ઘરનું ના ખાઈ શકો ને, જમાઈના ઘરનું તો ખાઈ શકો ને. તમે કહ્યું ને કે તમે મારા દીકરા જેવા જ છો, તો પછી દીકરાના ઘરનું ખાવા આવજો. અરે ભગવાન, તને કેમ પહોંચી વળવી? સમજ બેટા. હા, લોકો શું વાતો કરશે? લોકો કહેશે કે જો ને માં જમાઈના માથે પડી છે. અને આમ પણ ઘરમાં છે ને આપણી પાસે, આપણે થોડી કંઈ હાથે પગે છીએ. હા, એ વાત બરાબર કે તને વળાવ્યા પછી એ ઘર સાવ સૂનું થઈ ગયું છે. હું અને એ ઘરની 4 દિવાલો અમે આખો દિવસ માથાકૂટ કરતા હોય એવું લાગે. 1 મિનિટ,
ઘરમાં તમે એકલા જ હોવ છો ને એટલે તમારી તબિયત છે ને સારી નથી થતી. મમ્મી મેં તો કેટલી વાર કહ્યું, કેટલી વાર મમ્મીને કહ્યું કે અહીંયા આવી જાવ રહેવા માટે, અમે અહીંયા એકલા જોઈએ છીએ, પણ મમ્મી માનતા જ નથી. એવું નથી. આવી જાવ ને એમ કરો માં, હું બધો સામાન ત્યાં લેતો આવે બસ. જો કુમાર, હા તમારું દિલ મોટું છે, તમે સારા મનના માણસ છો, મને રાખવા તૈયાર છો, એ બધી વાત સાચી, પણ દુનિયાની નજરમાં છે ને કોઈ માં દીકરીના સાસરામાં રહે ને એ સારું ન કહેવાય. જુઓ, તમે લોકો ખોટી જીદ નહીં કરો, હું નહીં માનું બેટા. અને તને ખબર છે ને, હા 15 દિવસે, મહિને, અઠવાડિયે જ્યારે પણ હું દવા લેવા આવું છું તારા ઘરે આંટો મારતી જાઉં છું. હું નથી આવી શકતી, તું આવજે ક્યારેક ઘરે. મારે તો આવું હોય, પણ ઘરનું કામ કેટલું હોય છે, અને ક્યારના દીકરી દીકરી મંડાણા છું. તમે તો કહેતા હતા ને કે તું મારી દીકરી નહીં મારો દીકરો છે. એ વાત સાચી, તું દીકરો જ હતી ને, કારણ કે જ્યાં સુધી તું મારા ઘરમાં હતી ને મારો દીકરો જ હતી, પણ દીકરીને સાસરે વડાવીએ ને બેટા એટલે આટલી પારકી થઈ જાય. મમ્મી નહીં માને એવું લાગે, પણ આજ ખેરે છે ને તાળો મારી દેવું, નથી જવા દેવું. જમાઈરાજ, તમે આ મસ્તીમાં બોલ્યા ને એ ગમ્યું, પણ તમે પણ ક્યારેય આપણા ઘરે આવ્યા છો? આવો, 2 દિવસની મહેમાન ગતિ માણો, અને ખાસ કરીને તું અહીંયા આવીને ત્યારથી મને ભૂલી ગઈ છે. આને કહો ને કે 5 દિવસ અઠવાડિયું રહેવા આવે, આ જ શહેરમાં રહું છું. મમ્મી મારા સસરા હોય કે નહીં, અમે ત્યાં આવતા રહીએ તો એમનું કોણ ધ્યાન રાખે, એટલા માટે ન આવી શકું. હેતલ છે ને, એ થોડું ધ્યાન રાખશે. હવે એ લોકો તો નોખા રહી છે ને. હા, પણ ક્યારેક એવું રાખવું પડે, ભલે ને નોખારે, પણ એ ધ્યાન તો રાખશે ને. જો માનું છું કે તારા સસરાનું ધ્યાન તારે રાખવું જ જોઈએ, તારી જવાબદારી છે. એમને તું નહીં સાચવે તો બીજું કોણ સાચવશે? પણ ક્યારેક ક્યારેક 2-5 દિવસની રજા લઈ અને માને ત્યાં અવાય. તને પણ ગમશે, મને પણ ગમશે, ને કુમાર તમે પણ મહેમાન ગતિ માણો, તમને ગમશે. સારું સારું, પણ હવે અત્યારે આવ્યા છો ને તો એમને એમ નહીં જવાતું, અત્યારે જમીને જવાનું છે. જમવું નથી અમારે. નહીં, જમીન જવાનું. દવા લેવા આવ્યા છો ને તો ડોક્ટરે જમીને જ દવા લેવાની કહ્યું હશે. અરે ખોટી જીદ શું કામ કરે છે બેટા? જીદની ક્યાં વાત છે? જો આજ સુધી મેં તારા ઘરનું પાણી પણ નથી પીધું અને તું જમવાની વાત કરે છે, ખોટી શું કામ પાપની ભાગીદાર બનાવે છે? તમે એકવાર જમો આના હાથનું, તમને છે ને હાવ સારું થઈ જાય. અને હું તો કહું છું કે પાણી નથી પીતું ને તો આજે પાણી, રસ, જમવાનું બધું કરી જ નાખો. હા એ વાત સાચી. ચાલ, હા રહેવાની તો હું ક્યારે હા નહીં પાડું, જમવાની હા પાડી દઉં. સારું, જમીને જઈશ. હો પપ્પા, અરે બહુ બેટા, બોલો બોલો. તમારે નાસ્તામાં શું કરવું છે? છો બેટા, તમને જે ભાવતું હોય ને બધાને જે ભાવતું હોય ને એ બધું મને ભાવે. જુઓ પપ્પા, હા કેટલા દિવસો પછી તમે અમારા ઘરે આવ્યા છો તો તમને જે ભાવે ને એ વસ્તુ અમે કરીશું. શું બેટા, મને તો બધું જ ભાવતું છે, પણ જો તમારે જે નાસ્તામાં શું બનાવવાનું છે એ મને કહો. તમે શું ખાશો? મને તો ચાને ભાખરી પણ ભાવે, દેબડા પણ ભાવે, બટાકા પૌવા પણ ભાવે. તમે જે બનાવો ને એ આપણે ચાલે. છેલ્લે કાંઈ નહીં હોય ને તો 1-2 બિસ્કિટ ખાઈ લો ને તો એ મને સારું, કેમ કે પછી મારે સુગર વધઘટ થઈ જાય ને એટલા માટે મારે બિસ્કિટ કે કાંઈક ખાવું પડે. જુઓ પપ્પા, તમારા માટે હું ચા ને થેપલા બનાવું, ચાલશે ને? બહુ મસ્ત મીઠીના થેપલા બનશે ને મેથીના. તો બહુ ભાવે મને તો. પપ્પા, હા મારે તમને એક વાત પૂછવી હતી. હા, તમે અમારા ઘરે આવ્યા એ તો મને બહુ ખુશી થઈ કે કેટલા દિવસ પછી પપ્પા અહીંયા આવ્યા છે, પણ મને એ ના સમજાણું કે આવી રીતે અચાનક તમે આવવાનો નિર્ણય લીધો. અને દેવાંગ પણ મને કહેતા હતા કે પપ્પા મને મળ્યા હતા ને એની હાલત થોડીક. પપ્પા શું થયું હતું? અરે બહુ બેટા, મારી હાલતમાં શું થયું છે? જો મારા તો 2 દીકરા છે, મારા તો બંને સરખા છે. જો એને ત્યાં રહું ને તો નાનાને ખોટું લાગે, અને નાના છોકરાને ત્યાં વધારે રહું ને તો મારા અશોકને ખોટું લાગે. એટલે મને એવું થઈ ગયું કે હવે ઘણા દિવસ થઈ ગયા અશોકને ત્યાં, તો હવે 1-8 મહિનો મારા દેવાંગને ત્યાં રહી જાઉં. જો પપ્પા, તમારી બધી વાત સાચી છે કે અહીંયા રહો તો ત્યાં ખોટું લાગે, ત્યાં રહો તો અહીંયા, પણ મારા મનમાં તો એવું કંઈ નથી. અરે બહુ બેટા, તમારા મનમાં એવું કંઈ નથી, પણ મને અહીંયા સારું લાગે. ત્યાં એક ધારું રહું ને તો મને દમ ઘૂંટાયા કરે. એના કરતાં અહીંયા જો બહાર ઓટલા પર બેસું ને તો આ કેટલું મસ્ત ઝાડ પાનની હવા આવે, એટલે તો કે હવા ફેર થાય ને એટલા માટે અહીંયા આવ્યો છું. જો પપ્પા, એક વાત કહું, ક્યારે કોઈ દિવસ કોઈ વ્યક્તિએ ખોટું ના બોલ્યું હોય ને તો ખોટું ના બોલે,
મને એ ખબર પડે. અને રહી વાત આ તમે વાતને ગોળ ગોળ ઘુમાવો છો ને, પણ મને ખબર છે વાત કંઈક અલગ જ છે. અચાનક તમે આવી રીતના નિર્ણય લઈ લ્યો અને અહીંયા આવી જાઓ. મને આ વાત હજમ થતી જ નથી પપ્પા. હા હો બેટા, તમને નહીં થશે, કારણ કે હું પણ ઘણા દિવસ અહીં આવ્યો છું ને, અને ત્યાંથી છોડીને અહીં આવ્યો નથી. ખાલી તમારે ત્યાં તો ખાલી 15 દિવસ કે મહિના પૂરતો જ આવ્યો છું. એ હોય તે કેટલા દિવસથી આવ્યા ના આવ્યા એનાથી કોઈ મતલબ નથી, પણ તમે અચાનક આવ્યા અને મતલબ મને એનાથી જ છે. અને તમારે સાચું કહેવાનું છે કે નથી કહેવાનું? અરે અને આ તમારી આંખો કાયદેસર કહી દે છે કે તમે કંઈક વાત છુપાવી રહ્યા છો. અરે બહુ બેટા એવું કંઈ નથી. જો અશોક ને દામિની એકલા જ છે. હવે એમાં શું છે કે હું ઘરમાં હોઉં ને તો એ લોકો ક્યાંક જવું હોય, ક્યાંક સિટીમાં જવું હોય, ક્યાંક શોપિંગમાં જવું હોય, ક્યાંક આડોવડું ફરવા જવું હોય ને તો મારા માટે ખાવાનું બનાવવું પડે, મારા કપડાં લેતા, મારા સમયસર દવા પીવાની, આ બધી તકલીફ પડે. એટલે મને એવું થઈ ગયું મનમાં કે થોડા દિવસ નહીં આવે એટલે લોકો કંઈક જવું હોય તો આડોવડું કે એકાદ મહિનો કંઈ હજી આવ્યા ફરી આવે, વાહ. એટલા માટે અહીં આવ્યો. આટલા વર્ષોમાં નહીં ને હવે તમને એવો વિચાર આવ્યો પપ્પા? અરે બેટા પણ એવું કંઈ છે જ નહીં તો શું કહું તમને? પપ્પા તમારે કેવું છે કે પછી તમને હું મારા સમ આપું? અને જો તમે સાચું નહીં કહો ને તો તમને આ તમારી નાની વહુના સમ છે, તમારી વહુ માનો કે દીકરી માનો, મેં તો તમને સમ આપી દીધા છે. હા બેટા, તમે મને આ સબ નહીં આપો. તમે જે વિચારો છો ને સાચી વાત છે. પપ્પા શું થયું છે મને વિગતવાર વાત કરશો તમે? બેટા તમે મને સમ આપ્યા ને તો હવે હું તમને કહું છું, એ ઘરમાં મારે બધા કામ કરવા પડે છે. હું કચરા પોટા કરું, ઘરના વાસણ ઉટકાવે છે મારી પાસે, તો મંદિરે જવા 5-10 રૂપિયા મને નહીં આપે. મારો ફોન પણ લઈ લીધો, મારી પાસે 5 કે 10 રૂપિયા બે ખર્ચવામાં નથી હોતા. અને દામિની વહુ મને બહુ હેરાન કરે છે. બસ એટલે મને તો એ નથી સમજાતું કે કોઈ માણસ આટલી હદ સુધી નીચે પડી શકે. કઈ નહીં, સારું થયું કે તમે મને હકીકત જણાવી. પપ્પાએ જમી લીધું? હા, જમી લીધું. હા, ઠીક. અને આ ઓનલાઈનની તું હાડીઓનું કહેતી હતી તો મંગાવી કે નહીં? શું? હા, ઓનલાઈનની હાડીઓનું. આ તમે સાડીઓ લઈ દેશો? મગાવી લો, જરૂર પડશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. કેમ છે? બસ સારું છે, મજામાં. કઈ કામથી ઘણા સમય પછી દેખાણા અહીંયા એટલે? કાંઈ પૈસાની જરૂર પડી? ના, પૈસાની જરૂર માટે તો ક્યારે અહીંયા આવ્યો છું હાથ લંબાવા. કારણ કે હતી ત્યારે પણ તમે તો મદદ નહોતા જ કરી શક્યા ને, તો પછી હવે હશે તો પણ તમે તો મોઢું જ ફેરવવાના છો. ત્યારે તાર ભાભીને ઘરેણું કરવાનું હતું. હા, ઘરેણા કરાવવા, તમારા મોજ શોખ પૂરા કરવા માટે તો તમારી પાસે બધું છે જ ને. અહીં આવવાનું કારણ કઈ સમજાયું નહીં અમને. પપ્પાને લેવા માટે આવ્યો છું. અરે હા, પપ્પાની સાથે વાત થઈ ગઈ છે. પપ્પાને અત્યારમાં તેડીને મારી ઘરે લઈ જઈ રહ્યો છું. હા તો કઈ નહીં, ઉભા રહો, હું પપ્પાને બોલાવી દઉં. હા, લેતા આવો. આ પપ્પાને તમારા કારણે જ લઈ જઈ રહ્યો છું આ ઘરમાંથી. પણ થોડાક દી રહેવા દે ને, અહીંયા પછી આવશે. નહીં, 1 મિનિટ. મારા કારણે એટલે સમજાયું નહીં મને કઈ. આ હું બોલશો? આખો દિવસ એની સેવા કરે છે. સેવા? હા. આ ક્યારે પૂછ્યું છે પપ્પાને કે કોણ સેવા કરે છે, કોણ શું કરે છે આ ઘરમાં પપ્પાની સાથે? નહીં, એટલે તમે કહેવા શું માંગો છો કે હું પપ્પાની સેવા નથી કરતી એમ? આ તમે છે ને અમારા ઘરમાં આવીને અમને બોલી રહ્યા છો, એટલે બોલવામાં છે ને થોડી સભ્યતા રાખો. તમે પપ્પાની સેવા કરો છો કે પપ્પા તમારી સેવા કરે છે આ ઘરમાં? અશોક, જોયું? સેવા- આ તમારા ભાઈ. તું બોલવામાં ધ્યાન રાખજે. હા, તમે બોલવામાં ધ્યાન રાખો મોટા ભાઈ. સમજાવો ભાભીને, હજી પાછા વાળી લો. આ ઘરનું તો ધનોત પનોત વાળી નાખ્યું છે. ઠીક છે, પપ્પાને બોલાવું છું ને, પપ્પાને બોલાવો એટલે પૂછી લેજો કે એ શું કામ તમારી સાથે આવવા માંગે છે. ખાલી ખોટું મને શું કામ બદનામ જો. કરો છો? અશોક, આ એક શું છે? મિનિટ. મને ખબર પડી ગઈ છે. હા, તને છે ને આ બદનામ કરવા માંગે છે. અને હા, તારો કાંઈ વાંક નથી. હા, તારા વાઈફ, તું વાઈફ કરતો હોય છે ને, એણે જ કાંઈક કીધું લાગે છે. એ શું કામ ને કઈ કહે? તો હું શું આપણે- તમને કઈ કહું? જુઓ ભાભી, તમને ઓળખીએ છીએ અમે લોકો. હા? તો આ અમે બંને તમને ભાઈઓના- ઓળખીએ છીએ. હા, રહેવા જ દેજો. અત્યારે છે ને વધારે કઈ બોલતા જ નહીં. જોવો તો કેવી બદનામ કરે છે મને. અરે પપ્પાની દિવસ રાત હું સેવા કરું છું, એમની આગળ પાછળ ફરું છું. પપ્પા તમને આ વસ્તુ જોઈએ છે, પપ્પા આમ, પપ્પા તેમ, પપ્પા તેમ. આય માડી રે, આજ દિવસ જોવાનો બાકી હતો.
જુઓ દેવા. થઈ ગયા નાટક શરૂ. નાટક નથી ચાલુ, નાટક નથી આ હાસું છે. અને હા, તારા પપ્પાને નથી લઈ જવાના એટલે આને બદનામ કરે છે. આ ખાલી ખોટા છે ને સારા થવાના નાટક કરે છે પપ્પાની સામે કે પપ્પા હું તમને લઈ જઈશ, અને આ લઈ ન જવા પડે ને એટલે આપણને આવી રીતે બદનામ કરે છે. હા હા, બદનામ કરવા માટે જ આવ્યો છું ને અહીંયા. આ બદનામ કરવા હોત અને તમને જો મારા પપ્પાને ના લઈ જવા હોત ને તો અહીંયા આવ્યો જ ના હોત. નહીં, પહેલેથી હવે- કંઈક બાનું બતાવી જ દીધું હોત મોટા ભાઈ. મારી વાત સાંભળ, હવે છે ને 5 દી તમ તાર લઈ જ જાય એને. બરોબર, હું કહું છું. 5 દી નહીં, કાયમ માટે લઈ જઈ રહ્યો છું. મારે તો એમને અહીંયા મોકલવાના નથી થતા, પણ એમને જ્યાં સુધી ગમશે ત્યાં સુધી રહેશે મારી ઘરે. ના ના, અમે તો સાચવતા નથી ને, તો એમને શું કામ અહીંયા ગમે? તમારી સાથે જ રહેશે ને, હવે તમે જ સાચવજો. અમે તો ખોટા છીએ, અમે તો ખરાબ છીએ, અમારી સાથે તો રહેવાય જ નહીં. અને- કાલ સવારે પપ્પાને ચપ્પુ મારી દીધું તો મેં. હા હા, બરાબર છે. હા, કદાચ તમે જે વાત બોલો છો આ કદાચ એવું કરી નાખો એના કરતાં સારું છે કે પપ્પા ત્યાં સેફ તો રહે હવે છે. ખાસ કરીને જ્યારે પપ્પાના ચશ્મા તૂટી ગયા હતા ને ત્યારે આ નવા કરાઈ આવી હતી. હવે બરોબર? યુધિષ્ઠિર ના બનો ને. હા. હા, આ છતી આંખે આંધળા બનવાનો ઢોંગ ના કરો. બસ હવે તું જા, નહીતર પછી જા. છે જ રહ્યો છું. અને ના ના, હું જાઉં છું. તમારા ભાઈને જેટલી મારા વિરુદ્ધ ચડાવેલી ચડાવી દો. હાય માડી રે, મારે તો કિસ્મત ફૂટ્યા છે. એક શબ્દય નહીં બોલતો, બરોબર? હું નહીં સાંભળું. દામિની, મમ્મી, તમે અચાનક? હા અચાનક. પહેલા તો તું મારા સવાલોના જવાબ આપ. હા તો આપીશ ને સવાલના જવાબ. ચાલો આપણે બે છે ને શાંતિથી બહાર બેસી. એક કામ કરો, તમે સોફા બેસો, હું તમારા માટે છે ને મસ્ત ચા બનાવી લાવું. મારે ચા તબિયત નથી સારી? પીવી. નથી સારી મારી તબિયત, પણ તારી તબિયત હું સુધારવા આવી છું. આ મેં જે થયું છે? સાંભળ્યું છે એ સાચું? મને શું ખબર તમે શું સાંભળ્યું છે? તમારે તો કાન બરાબર છે ને, તો તમે તો બધું સાંભળો જ છો. બેટા, હું તને જે સીધી ભાષામાં પૂછું છું ને તો સીધી ભાષામાં જવાબ આપતી જા ને. સીધી ભાષામાં પૂછો ને કે શું પૂછું છે, વાતને કેમ ગોળ ગોળ ફેરવો છો? ગોળ ગોળ નથી ફેરવતી, સીધી ભાષામાં પૂછું છું તને કે આ તે તારા સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા? ઓ એ વાત, હા સાચી છે. તને જરાય શરમ નથી આવતી? મેં આવા સંસ્કાર તો તને ક્યારેય નથી આપ્યા. અરે પેલું કહેવાય ને કે રખડતું કૂતરું હોય ને એની ઉપર એ દયા ભાવના રાખવાની તને શીખવાડી છે, અને તું હા આ શું કરી રહી છે? હા તો મેં ક્યાં ના પાડી કે તમે મને સારા સંસ્કાર નથી આપ્યા? તમે મને સારા સંસ્કાર જ આપ્યા છે, હું માનું છું. અને મારી પાસે છે ને બીજો કોઈ રસ્તો નહોતો. મેં જે કર્યું છે ને એમના સારા માટે કર્યું છે. સારા માટે? અને સારા માટે કહેવાય? હા, તું શું કરી રહી છે એનું ભાન છે તને? ખબર છે મમ્મી, નાની કીકલી નથી, લગ્ન કરાવી દીધા છે તમે મારા, એટલે મને ખબર પડે છે હું શું કરું છું ને શું નહીં. એમ પણ એ ડોહાને છે ને હું રાખવા નહોતી માંગતી. બેટા, તે તારા ઘરડા સસરાને બહાર નથી કાઢ્યા, તે તારું ઘડપણ પણ અંધકારમાં નાખી દીધું છે. કારણ કે જે માણસને જીવતા જાગતા વ્યક્તિની વેલ્યુ જ ન હોય એ વ્યક્તિને શું કહેવું? અરે તારા સસરા ભગવાનના માણસ, બિચારાએ કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું, ખોટું નથી વિચાર્યું, તે એ માણસ સાથે આવું કર્યું? અરે મેં કોઈ દિવસ તને આવું શીખવાડ્યું નથી આવી કોઈ ખરાબ વાત કે ખરાબ સંસ્કાર આપ્યા, છતાં પણ તું આ કરી? હા તો આ બંને ભાઈઓ છે અને સસરાને મારે સાચવવાના. ઓલા લોકો પણ સાચવી શકતા હતા ને, હું એકલી શું કામ સાચું? બેટા. હા તો ઠીક છે, અશોકે કીધું એટલે સાચવ્યા એટલા દિવસ, પણ હવે હું નહીં સાચું. ત્યાંથી લઈ ગયા અને સારું કર્યું. હા, વડીલ છે ને એ ખાલી ઘરની અંદર તૂટેલું ફૂટેલું ફર્નિચર નથી હોતું બેટા. હા, કે એને રદ્દી સમજીને તમે સમય વગર બહાર કાઢી નાખો કે એની કોઈ ગણતરી ન કરો. વડીલ છે ને એ તો છાયો હોય. જે થવાનું હતું ને એ થઈ ગયું છે મમ્મી. ખોટું છે ને મને અત્યારે લેક્ચર ના આપો. અને હું ક્યાંથી પછતાવાની? મારા ગડપણનો સહારો કઈ રીતે? હું ગઈડી થઈશ ને ત્યારે તો જીવતાય નહીં હોય મમ્મી. હા, પણ તારું આવનારું બાળક તારી આ બિહેવિયર જોશે ને બેટા, એટલે એને ખબર પડી જશે. અને આમ પણ કહેવાય છે કે જે તમે જેની સાથે જેવું કરો ને એવું ભરવાનો સમય આવી જ જાય. અને તું અત્યારે તારા સસરા સાથે કરી રહી છે, કાલે ઉઠીને તારા બાળકો તારી સાથે કરશે. નહીં કરે. હું મારા સસરા જેવી નથી ને, હું એમના કરતાં ઘણી સારી છું. મમ્મી, તમે એ વિશે વાત કરવા આવ્યા હોય ને તો મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. હા, મારું ઘર છે, મને ખબર પડે છે કે હું શું કરી રહી છું ને શું નહીં. મારા ઘરમાં છે ને દખલ અંદાજી ના કર. દખલ અંદાજી નથી કરતી,
પણ દીકરી માર્ગ ભટકી ગઈ છે ને તો એને સાચા માર્ગે વાળી રહી છું. પણ લાગે છે કે તે રસ્તો એટલો બધો ભટકાવી દીધો છે કે કદાચ એ કુંડાળામાંથી બહાર નીકળવું હશે ને તો પણ તું નીકળી નહીં શકે. પત્યું કેટલું બોલો છો મમ્મી? અને તમને શું કામ એટલું બધું લાગે છે મારા સસરાનું? મારા સસરા છે ને હું જોઈ લઈશ. મને પછતાવો થશે ને તો હું પાછી લઈ આવીશ એમને. અચ્છા, અને તને લાગે છે કે એ આવશે? સ્વાભિમાની માણસ છે તારા સસરા. કોઈ દિવસ કોઈનું ખોટું ખરાબ કર્યું નથી, ખોટું ખરાબ વિચાર્યું નથી. એ માણસ સાથે એની જ વહુ આવું બિહેવિયર કરે, હા, આટલું ખરાબ વર્તન કરે. અરે બેટા, જરા શરમ કર. કદાચ કાલે ઉઠીને તારો ભાઈ હોત ને તારી ભાભી તારી આ માને ધક્કા મારીને બહાર કાઢી મૂકે તો તને કેવું લાગત? તમે છે ને મારા સસરા જેવા નથી. સારા છો, મારા ભાભીને નડો એમ નથી. અચ્છા, ને તારા સસરા તને નડતા હતા? હા તો કેટલા હેરાન કરીએ એમને, કેટલું કામ કરાવતી હતી ઘરનું, પણ તોય આ ઘર મૂકીને જવા તૈયાર જ નહોતા. છેલ્લે કંટાળીને ગયા છે. વાહ, સરસ બેટા. હવે વૃદ્ધ નડે છે, બહુ સરસ. કાંઈ નહીં, હું તને સાચી સલાહ અને શિખામણ આપતી હતી. હવે તારું ભવિષ્ય તારે ઉજળું કરવું કે અંધકારમાં નાખવું એ તો તારા હાથની વાત છે. હા લો, હા તમારી ટીકડી પી લો અને પાણી પી લો. કેટલી બધી તીકડી છે આ. પપ્પા, તમને તકલીફ કેટલી બધી છે તો પછી આટલી ટીકડી તો પીવી જ પડે ને. લાવ. બેટા મારી પેલી મારી બુક હતી ક્યાં મૂકી? તમારી બુક કઈ પેલી ભજન વાળી વાંચતા હતા હા, એ? એ ત્યાં કઈક હેતલે મૂકી હશે, એ મંદિર પાસે કઈક ગોઠવતી હતી. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. મને એમ કે અહીંયા હશે એટલે એ શોધતો હતો. હા, ચા પાણી નાસ્તો એ પણ આપણે સાથે સાથે બાપ દીકરો કરી લઈએ. એટલે બધું તૈયાર કરી નાખ્યું છે. અને ખાસ પપ્પા, હવે છે ને તમે આમ ટેન્શન ફ્રી થઈ જાઓ. હા, તમારા ચહેરા ઉપર જે ટેન્શન હતું ને હજી દેખાઈ રહ્યું છે. પણ બેટા હવે થોડી ધીરે ધીરે ખુશી આવી તો ગઈ છે. હવે શું છે, મને બધું સમયસર મળી જાય છે. જો હમણાં તે મને દવા આપી, ક્યારેક તું નહીં હોય તો બહુ મને દવા આપી દે છે. નાસ્તા પાણી મને સમયસર મળી જાય છે. રાત્રે મસ્ત દૂધ મળી જાય છે, તે બી બદામવાળું. પછી હવે મારે શું જોઈએ? તો સેવા કરવી એ અમારી ફરજ છે પપ્પા. આ બધું ગણાવો નહીં. આ તમે જેટલા ઉપકાર ગણાવશો ને એટલા અમારા નામેથી કેન્સલ થતા જશે. અરે બેટા, હું બહુ ખુશ નસીબ છું કે તારા જેવો દીકરો મળ્યો અને હેતલ જેવી વહુ મળી. પપ્પા, નસીબદાર તો અમે લોકો છીએ કે અમને તમારા જેવા પપ્પા મળ્યા છે. જુઓ ને, આ મમ્મીના ગયા પછી તમે બંને ભાઈઓને કેટલી સારી રીતે મોટા કર્યા છે. અમારી મા અને અમારો બાપ, આ બધું જ તમે બન્યા હતા પપ્પા, મને યાદ છે. હા બેટા, પણ તું જે કહે છે ને કે અમે બહુ ભાગ્યશાળી છે, પણ આ બધા માટે ભાગ્યશાળી નથી હોતું. હા, કોઈના નસીબમાં જ આવું ભાગ્ય હોય છે કે મા બાપની સેવા કરવાનો મોકો મળે. હા તો- અને એ ભાગ્યશાળી તો મારા ખ્યાલથી તું જ છે બેટા. પપ્પા, હું હતો નહીં, પણ આ તમે અહીંયા આવીને મને બનાવ્યો છે. બાકી તો બધું પુણ્ય આ મોટા ભાઈના ભાગમાં ચાલ્યું છે. અને વિચાર કરો ને પપ્પા, હા તમે ત્યાં હતા અને અહીંયા રહો છો. હેતલ, હેતલ ક્યાં છે તું? હા, પપ્પા માટેનું શરબત બનાવવાનું કહ્યું હતું, બનાવ્યું કે નહીં? હા બાપા, અરે બેટા, બનાવું જ છું. શું તું પણ? આ તને કહ્યું હતું ને કે પપ્પા દવા પીધા પછી શરબત પીવે છે તો એમને શરબત બનાવીને આપવાનું. પેલું પડીકી વાળું, પડીકી તોડીને જે એનર્જી ડ્રિંક આપીએ છીએ એ આપવાનું છે. થઈ ગયું? તમારી કરતા પપ્પાનું ટાઈમ ટેબલ વધારે મને ખબર છે. હા અરે બેટા, આજે તું ઘરે છે, બાકી બધું એને ખબર જ છે ને બધું મને સમયસર મળી જ જાય છે. હા, જોજે, હા ધ્યાન રાખજે. આ પપ્પાની તબિયત બધી તારા હાથમાં જ છે. હું તો આખો દિવસ ઓફિસે જતો રહું છું, તું હોય છે ઘરમાં. અને ખાસ જેટલી દવાઓ જેમ કીધી છે ને એમ જ આપજે. અને જે ખાવાની ના પાડી છે ને એ કદાચ પપ્પા જીદ કરે ને તો પણ નહીં આપતી. મને ખબર છે આ પપ્પા છે ને બહાર જઈ જઈને ગાંઠિયા ખાઈ આવ્યા છે ઘણી વાર, પણ જોજે જાય નહીં. સાચું કહું ને તો તમે ઓફિસે જવાનું બંધ જ કરી દો. 24 કલાક પપ્પાની સામે બેઠા રહ્યો અને એમનું ધ્યાન રાખો. હા? સાચી વાત છે તમારી. હા, મારે કોઈ ટેન્શન જ ના રહે. પૈસા જરૂરી છે ને. હા, આ કમાણી નહીં હોય તો પછી પપ્પાનું ધ્યાન કેવી રીતે રાખશું? તમને લાગે છે કે હું પપ્પાનું ધ્યાન નહીં રાખતી હોઉં? પપ્પાને જ પૂછી જો. અરે બેટા, બધું ધ્યાન રાખે છે, તું એની ચિંતા જરાય નહીં કર. હું તને કહું તો છું, એકની એક વાત જો વારે વારે કહીશ ને તો તને ખોટું લાગશે કે પપ્પા તો બહુનું સાંભળે છે, મારું નથી સાંભળતા એમ કહે છે પછી તું. હશે. હવે આ વાતનો અંત લાવીએ. આપણે ચા પાણી નાસ્તો કરીએ. હા હા. ચાલ ચાલ, જલ્દી જલ્દી ભાણું તૈયાર કર, હું ને પપ્પા આવીએ. ચાલો પપ્પા.
મારે કુમારને વાત કરવી જ પડશે. લાગે છે કે એ બધી જ વાતથી અજાણ હશે. અમારી દીકરીએ તો ખરેખર મારું અને એના પપ્પા બંનેનું નામ ડૂબાડ્યું. વિચાર્યું નહોતું કે આવું પગલું એ ભરશે. અરે મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? આવી તો ક્યાર નહીં, પણ તમને મળવું હતું એટલે ખાસ રોકાઈ ગઈ. બોલો ને, કંઈ કામ હતું? અને હવે તમારી તબિયત કેવી છે એ કયો? તબિયત તો નરમ ગરમ ચાલ્યા કરે. હા તો સારું. પણ હા તમારી સાથે અગત્યની વાત કરવી છે. હા બોલો ને. એટલે તમે જો એમ કહેવા માગતા હોય કે દામિનીને હું હેરાન કરું છું તો એવું તો ના, તમારા એવા સંસ્કાર જ નથી કે તમે તમારી પત્નીને હેરાન કરો. એ બાબતમાં હું વાત જ કરવા નથી આવી. હું તો તમારા પપ્પા માટે વાત કરવા આવી છું. મારા પપ્પા માટે? હા, હું મારા પપ્પાનું પહેલાં બોલું કે મારા પપ્પાને તો છે ને હું બહુ પ્રેમ કરું છું. હું તો પ્રેમ કરું છું, પણ તમને ખબર છે દામિની કેટલી સેવા કરે છે? એની બહુ જ સેવા કરે છે. સેવા? હા તમારા પપ્પાની? હા અને એ પણ મારી દીકરી દામિની? હા. કદાચ અંધકારમાં તો નથી જીવતા ને? અરે મમ્મી, તમે આમ કેમ બોલો છો? બોલવું પડે છે મારે, કારણ કે તમારી પીઠ પાછળ તમારા પપ્પા સાથે આ ઘરમાં જે વર્તન થયું છે ને એ કદાચ તમને નથી ખબર. શું તમારા પપ્પા આ ઘર છોડીને અત્યારે ગયા છે તો એ એમની મરજીથી ગયા છે? હા, એણે મને એમ કીધું કે મને હવે થોડાક દી દેવાંગના ઘરે રહેવા દે. એટલે મેં કીધું વાંધો નહીં, હા તમે ત્યાં રહેજો. બરાબર છે. હા. 2 દીકરા છે, બંને દીકરાનો બાપ ઉપર પૂરેપૂરો અધિકાર છે અને રહી શકે, એમાં કોઈ ના નથી. પણ તમને ખબર છે કે તમારા પપ્પા સાથે આ ઘરની અંદર જે વર્તન થતું હતું ને એનાથી તમે અજાણ છો. સમયસર ખાવાનું ન આપવું, પૈસા માંગવા તો એમની સાથે અપમાન કરવું, આ ઘરના વડીલ હોવા છતાં પણ એમની ભિખારી જેવી હાલત કરી નાખી. અને એ બીજા કોઈએ નહીં પણ મારી દીકરી દામિનીએ. મારી દીકરી છે એટલે હું એનો પક્ષ નહીં લઉં. પણ દામિની શું કામ મારા પપ્પાને હેરાન કરે? એ તો મારા પપ્પાને દેવાંગના ઘરે જવાની ના પાડતી હતી. એ દેખાડો હતો જમાઈરાજ. સાચું કહું ને તો દામિની ઈચ્છતી જ નથી કે તમારા પપ્પા અહીંયા તમારા લોકોની સાથે રહે. અને મેં મારી દીકરીને એવા સંસ્કાર નથી આપ્યા, કારણ કે તમારા પપ્પાને તમારા કરતાં પણ વધારે હું ઓળખું છું. મારા કરતાં વધારે ઓળખો છો એટલે? તમને ખબર નથી, દામિનીના પપ્પા અને તમારા પપ્પા બંને બાળપણના મિત્ર. લગ્ન કરીને આવીને ત્યારથી જોતી આવી એ બંને ભાઈબંધો એકબીજા માટે જીવ આપી દે. પણ તમારા પપ્પાએ તો ખરા અર્થમાં કૃષ્ણ અને સુદામાની વાત ખરી પાડી, એ પણ આવા ઘોર કળિયુગમાં. કઈ વાત તમને કહેશો? તમે લોકો તો બહુ નાના હતા એ સમયે. દામિનીના પપ્પા બીમાર પડ્યા. મેં મારા ઘરેણાં વેચી નાખ્યા, ઘણું બધું વેચી નાખ્યું એમની બીમારીને સાજી કરવા, છતાં એ સાજા નહોતા થતા. મહારાષ્ટ્રના એક ડૉક્ટરે કહ્યું કે અહીંયા આવીને 6 મહિના ઈલાજ કરાવવો પડશે. મારી પાસે 1 રૂપિયો પણ નહોતો. એ સમયે તમારા પપ્પાએ એમની જમીન વેચી નાખી, પણ એમના મિત્રને ઊભા કર્યા. હવે તમે બતાવો, આવી મિત્રતા તો કોણ નિભાવે? એ પણ આવા જમાનામાં ભાઈ ભાઈનો નથી થતો. એ સમયે સાચી મિત્રતા તમારા પપ્પાએ નિભાવી હતી. જો દામિનીના માથે એના પપ્પાનો હાથ હતો ને તો એનું કારણ એકમાત્ર તમારા પપ્પા જ છે. અને મારી દીકરી એને આ વાતની જાણ નથી. એ ભૂલી ગઈ છે કે એના સસરાએ એના બાપનો જીવ બચાવવા માટે કેટલું મોટું બલિદાન આપ્યું હતું. પણ મને આજે એ વાતનો અફસોસ છે કે જે વ્યક્તિએ મારા પતિના પ્રાણ બચાવ્યા હતા એ જ વ્યક્તિને આજે મારી દીકરી રસ્તે રઝળતો કરવાની વાત કરે છે. એ એને બોજ લાગે છે, એ નડતર લાગે છે. જુઓ કુમાર, મને દુઃખ લાગે છે કે દામિની મારા પપ્પાને હેરાન કરતી હતી. અરે આ ઘરમાં મારે આવું નહીં હતું તો મને શું કામ બોલાવ્યો અને શું કામ છે? હવે ભાઈ તમે સાચા છો, એકદમ સાચા છો.
જે ઘરમાં માણસનું અપમાન થયું હોય ને એને પાછો એ ઘરમાં પગ મૂકવાનું ન મન થાય. પણ તમને ખબર છે તમારી સાથે જે વ્યવહાર થતો હતો ને એ વાતથી તમારા બંને દીકરા અજાણ હતા. હા, કદાચ દેવાંગને તો થોડી ઘણી પણ ખબર હતી, પણ અશોકને એને તો એમ હતું કે મારી દીકરી તમને હાથમાં ને હાથમાં રાખે છે. અને એટલે જ તમને દેવાંગના ઘરે જવાની છૂટ પણ આપી દીધી. પણ હવે લાગે છે કે મારી દીકરીને ભાન આવી ગયું છે, સાચી હકીકતની જાણ થઈ ગઈ છે. હશે વેવાણ, પણ એ બધું હવે ભૂલી જવાનું. કે બધું યાદ કરીને શું ફાયદો થવાનો? ફાન અને એ પણ તમારી આ દીકરીને આ પૂછી જુઓ એકવાર એમને, કારણ કે જેવી હાલત મારા પપ્પાની આ ઘરમાં કરી હતી ને એવી હાલત તો કોઈ કૂતરાની પણ ના કરે, જાનવર સાથે પણ એવો વ્યવહાર તો ના જ કરે. પપ્પા આ વાતને છુપાવીને રાખવા માંગતા હતા, પણ મેં જબરદસ્તી કરી અને સમ આપ્યા ને ત્યારે એણે મને આ વાત કરી કે ભાભી એમની સાથે કૂતરાથી પણ વધારે ખરાબ વ્યવહાર કરતા હતા. મને તો ફોન કરતી કામ પર હોઉં ત્યાં કે પપ્પાને મેં દવા આપી દીધી છે અને હવે એ મંદિરે ગયા છે. હા, ભર બપોરે તડકે કાઢી મૂકવા, જમવાનું નહીં આપવું સમયસર દવા નહીં આપવી, એ બધી જ વસ્તુ મારી દીકરીએ કરી છે. મારી દીકરીને મેં સંસ્કાર સારા આપ્યા હતા, પણ ખબર નહીં આવા સંસ્કાર અને સ્વભાવ ક્યાંથી લઈને આવી. અરે તારા પપ્પાએ કોઈ દિવસ ખોટું નથી કર્યું કે નથી મેં ખોટું કર્યું, પણ તારામાં આ વૃત્તિ ક્યાંથી આવીને ખબર ન પડી. જો બેટા, તને હવે ભાન થઈ ગયું છે અને તે જ કહ્યું છે ને કે મારા સસરા દેવાંગભાઈ અને હેતલને અહીંયા બોલાવો તો વાત કરી લે એટલે ચોખવટ થઈ જાય. પપ્પા, તમને અહીંયા બોલાવવા માટે મેં જ કહ્યું હતું. માફીને લાયક તો નથી, પણ છતાંય એકવાર તમારી પાસે માફી માંગવા માંગતી હતી. મારા પપ્પા જ્યારે બીમાર પડ્યા ત્યારે તમે જ અમને મદદ કરી હતી. આ વાતથી હું અજાણ હતી, અને તમે મદદ કરી હોય કે ના કરી હોય, પણ તમે મારા સસરા છો. ગમે એમ તોય મારા બાપ સમાણી કહેવા, પણ હું મારું ભાન ભૂલી ગઈ હતી. તમારી પાસે ઘરના કામ કરાવતી હતી, તમને બરાબર ખાવાય નહોતી આપતી. જો કોઈ મારા પપ્પા સાથે આવો વ્યવહાર કરે તો હું તો એનો જીવ લઈ લઉં, અને હું જ કોઈના દીકરા સાથે આવું કરતી હતી. પપ્પા, હું દિલથી માફી માંગુ છું. અરે વહુ બેટા, તમારે માફી માંગવાની જરૂર નથી. તમે મારી વહુ નહીં, પણ તમે તો મારી દીકરી છો, અને દીકરી છો બાપની સામે માફી માગે ને તો બાપને પાપ લાગે. એટલે તમારે માફી માંગવાની જરૂર નથી, પણ તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે, બસ. એનાથી વિશેષ તો કંઈ નથી. જે વ્યક્તિ ઉપર તે ત્રાસ ગુજાર્યો, અરે ન બોલવાનું બોલી, ન કરવાનું વ્યવહાર કર્યો, છતાંય એ માણસે તને એક જ ઝટકે માફ કરી દીધી. કારણ કે તારા સસરા તો બહુ મોટા જીવના માનવી છે. જે વ્યક્તિએ પોતાના મિત્ર માટે પોતાની જમીન વેચી દીધી હોય, પલભરનો વિચાર ન કર્યો હોય, એ એના દીકરા અને વહુ સાથે ક્યારેય ખરાબ વર્તન કરી શકે? ના કરી શકે. પપ્પા, ફક્ત કહેવાથી કાંઈ નહીં થાય. તમે પાછા ઘરમાં આવી જશો ને તો હું સમજીશ કે તમે મને માફ કરી દીધી છે. આ વખતે હું તમને હેરાન નહીં કરું. નહીં, પપ્પા આ ઘરમાં પાછા ક્યારેય નહીં આવે. હા પપ્પા અમારી સાથે જ રહેશે. તો તમારે પણ આ જ ઘરમાં રહેવાનું છે. કોણે કહ્યું કે તમે લોકો નોખા રહેશો? જુઓ, આપણે બધા નોખા રહેતા હતા, પણ હવે મારી ઈચ્છા છે કે આપણે બધા એક પરિવાર થઈને સાથે રહીએ. હા ભાઈ, આપણે હવે સાથે રહીશું. હા પપ્પા, શું ઈચ્છા છે તમારી? હા, ઠીક છે. હવે હું તમારી ભેગો નહીં, પણ મારી ભેગા તમે બધા રહેશો. એકદમ સાચું કહ્યું તમે. કારણ કે જે ઘરમાં વડીલ હોય ને એના છાયડાની નીચે બાળકો મોટા થાય. બાળકોની સાથે વડીલો નહીં, અને વડીલોના અનુભવથી જ દુનિયા ચાલે. યાદ રાખજો, કારણ કે વડીલ તો ઘરની એ છત છે જે તમને તડકો, છાંયો, ઠંડી બધાથી જ બચાવે છે. તો મારી દીકરીએ જે વ્યવહાર કર્યો ને એ બદલ હું પણ તમારી માફી માંગુ છું. હાથ ના જોડો, વડીલ કહેવાઓ.
અને ખરું કહું ને તો જેટલો વાંક ભાભીનો હતો ને એનાથી વધારે વાંક તો મોટા ભાઈનો હતો. મોટા ભાઈએ સમજવાની જરૂર હતી. આખરે ગમે એમ તોય પપ્પા તો પોતાના છે ને. આ પપ્પાની પાછળથી જે કંઈ પણ થતું હતું એનું દર્દ સમજવાની જરૂર તમારે હતી. દેવાંગભાઈ, હવે જે થયું એ ભૂલી જાઓ ને. જુઓ, બધા અત્યારે ખુશ છે. અરે બેટા, કોઈએ માફી માંગવાની જરૂર નથી. બસ જે થયું એ ભૂલી જાઓ અને ખુશ મોજમાં રહો. તો પછી જા કપડાં લઈને આવ જલ્દી. એકલા કપડાં એ નહીં થાય, બધો સામાન પણ અહીંયા લાવવાનો જ છે. હા ચાલો જલ્દી જલ્દી પેકિંગ કરીએ આપણે. ચલ હાલ હું આવું હાલ. શ્રીમન વલ્લભ કહો, શ્રીમન વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નથી, વલ્લભ નામ વિના ઉદ્ધાર નથી. વાહ વાહ બેટા, આજે ભજન સત્સંગ સરસ સરસ. ચલો ચલો ગાવા માંડો. ઓ મમ્મી! ભજન ગાવા હું નથી આવી. તમે ભજન ગાઓ, મારે નથી ગાવા. કેમ? અરે ભજન કરીએ એટલે બહુ સારું કહેવાય બેટા. આ સવાર સવારમાં ભજન કરો, મન શાંત રહે, પ્રફુલ્લિત રહે. અરે ભગવાનનો જે અનેરો આનંદ મળે. મારે નથી જોતો આનંદ. કેમ? પેલા મને એ કહો, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમરને ને ભજનને શું લેવા દેવા? તારી ઉંમરને ને ભજનને શું લેવા દેવા બેટા? તમારી ઉંમર થઈ ગઈ છે ભજન કરવાની. તમે ભજન કરો, મારે નથી કરવા. લે, હા ઉંમર થાય તો ભજન કરાય? કેવી ગાંડા જેવી વાત કરે છે. હા બેટા, ભજન કરવા માટે છે ને કોઈ ઉંમર ન હોય. પ્રભુમાં મગ્ન થવા માટે. બસ દેવી, મારી દેવી, બસ 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 ખમૈયા કરો. ભજનનું લેક્ચર મારે નથી જોઈતું. તો શું કામ તે મારું લેક્ચર બંક કર્યું? હા, મેં તમને એક વાત કહી હતી, યાદ છે? કઈ વાત? એમાં ડડ જે શું કરે છે? હા, અહીંયા બકરા છે કોઈ? હા, ઘેટા બકરા દેખાય છે. બોલ શું છે? મેં તમારી પાસે પૈસા માંગ્યા હતા, આપ્યા તમે? 3 દિવસથી પૈસા માંગુ છું પણ તમે મને પૈસા નથી આપતા. તમને જરાય શરમ નથી આવતી? હા, તમારી એકની એક સગી દીકરી પાસે તમે ભીખ મગાવો છો. તે ભીખ માંગી મારી પાસે? હા બેટા, કેવી વાત કરે છે? ભીખ માંગવા માટે છે ને માણસે ફાટેલા તૂટેલા કપડાં પહેરવાના હોય, એમ માકડો તીકડો વાળકો હોય અને આવી રીતે માંગતા હોય. ભીખ માંગવાની સ્ટાઇલ તને ખબર છે? કોઈના ઘરે જઈને 4 રસ્તા પર સિગ્નલ પર આવી રીતે મંગાય. અલ્લાહ કે નામ પે દે દે બાબા, ભગવાન કે નામ પે દે દે બાબા. આવી રીતે તે મારી પાસે માંગ્યું? એક્સપિરિયન્સ? ના ના બેટા, બતાવું છું તને. આવી કોઈ એક્ટિંગ તે મારી સામે કરી? છોડો ને મમ્મી. જો તમે છે ને મને પૈસા આપો, મારે પૈસાની જરૂર છે. આજે મને પૈસા જોશે. એટલે શું કરવું છે પૈસાથી? અને પહેલી વાત તો એ છે કે પૈસાની તને જરૂર છે, વાત બરાબર, પણ તારી આ મા પાસે પણ પૈસા નથી. યોર મા ઇઝ નીલ. ક્યાંથી પૈસા નથી? અરે પપ્પા તમને પૈસા આપતા હોય કે નહીં યાર? નથી આપ્યા તારા બાપે મને, એટલે કે તારા પપ્પાએ મને પૈસા નથી આપ્યા. હા તો માંગો પપ્પા પાસે ને પછી મને પૈસા આપો. મારે છે ને બહાર જવાનું છે એટલે મને પૈસા જોઈએ છે. 5000 રૂપિયા આજે મારે જમા કરાવવાના છે. બહાર જવાનું છે એટલે ક્યાં જવાનું છે? તારા પપ્પા મને 17 સવાલ પૂછશે. તારી પાસે તો એમ કહી દેવું છે, મમ્મી 5000 રૂપિયા આપો. પણ તારા પપ્પાએ બેંક મારા નામે નથી કરી કે રીચા વિજયભાઈ, હા એવી કોઈ બેંક છે નહીં ને? જો તમારી એકની એક દીકરી છું, ખબર છે. તમે મારા માટે એટલા પૈસા નહીં વાપરો તો કોની પાછળ વાપરશો? હા એ વાત તો સાચી છે, તારી પાછળ જ વાપરવા છે, પણ તારી મા પાસે હોય તો વાપરે ને. તો બેઠા છો શું? ફટફટ કામે લાગી જાઓ, જલ્દી જાઓ મારા પપ્પા પાસે, ફટાફટ પૈસા માંગો ને પછી મને આપો. જો બેટા, તારા પપ્પા પાસે જઈશ ને તો તારા પપ્પા મને 17 સવાલ કરશે, મને પૂછશે. તો જવાબ આપી દેવાના 17 સવાલના. કહી દેવાનું કે દામિનીને પ્રવાસમાં જવાનું છે, એની બધી ફ્રેન્ડ લોકો જઈ રહી છે અને આજે ફીસ ભરવાનો છેલ્લો દિવસ છે, તો આજે આપણે ફી ભરવાની છે. તો ડાયરેક્ટ જા તારા પપ્પા પાસે. એમને થોડી કોઈ પ્રોટોકોલ રાખ્યા છે કે મારી દીકરી મારી પાસે ન આવી શકે? શું એ? હું ના જાઉં. તું ના જાય, માં ભલે બાપા બોલે સાંભળી લે. નહીં, તમે મારા માટે એટલું સાંભળશો નહીં. અરે તારા માટે તો જીવ આપી દઉં કહેતી હોય તો કહું તારા બાપાને. હમણાં જીવ નથી જોતો, હમણાં ખાલી 5000 જોઈએ છે. જીવ જોશે ને ત્યારે માંગી લઈશ. જો બેટા, બધી વાત મજા, બરાબર. તારા પપ્પાનો સ્વભાવ તું જાણે છે. ટ્રાય કરીશ એટલે પ્રયત્ન કરીશ માંગવાનો. હું શ્યોર નથી કહેતી કે હું તને પૈસા લાવીને આપી દઈશ, કારણ કે તારી ફી ભરવાની હોય ને તો તરત આપી દે, પણ જો ફરવાનું નામ પડે. ફીસ તો ભરવાની છે ને, ફરવા જવાની જ ફી ભરવાની છે. તારા બાપા છે ને મારા કરતાં એક કદમ આગળ છે, તને ખબર છે ને, એડવાન્સમાં ચાલે છે. છતાંય પ્રયત્ન કરીશ. ફાઇન, કરતા રહો તમે પ્રયત્ન. આજે છેલ્લો દિવસ છે, આજ સાંજ સુધીમાં ફી ના ભરીને
તો હું પ્રવાસમાં નહીં જઈ શકું અને જો આજે મને પૈસા ના મળ્યા ને તો હું ભૂખી રહીશ આજે. બ્લેકમેલ, વ્હાઇટ મેલ. વ્હાઇટ મેલ, બરાબર છે. હે ભગવાન, તો શું વિચાર્યું? કરું પૈસાનું કંઈક. જાઓ ને, આવી રીતે બેઠા રહેશો તો પૈસાનું સેટિંગ નહીં થાય ને. અને એ તો મારા પપ્પા છે, તમને તો હવે ટેવ પડી ગયો એમને સાચવવાની, હા સાંભળવાની. હા જાઓ ને મમ્મી, જાઓ ને, જાઓ ને મમ્મી, જાઓ ને. હા બેટા, આટલો સમય તું તારી મા પાસે પૈસા માટે જ બેસે, બાકી તારી પાસે ટાઈમ છે? હાય મમ્મા, બાય મમ્મા. મમ્મા જાઓ ને, જાઓ ને. મૂક ને, જાઉં છું. તો જાઓ ને દામિની. મમ્મી, જાઓ ને. દામિની, દામિની, કેમ આટલી ઉદાસ બેઠી છે અને આટલા વિચારોમાં ક્યાં ખોવાઈ ગયેલી છે? મારા લાઈફ વિશે વિચારતી હતી ભાભી Life કે જુઓ વિશે? ને મારી લાઈફ કેવી થઈ ગઈ છે સાવ. કેમ, શું થયું છે? શું વાત કરું તમને, કોઈ એક પ્રોબ્લેમ હોય તો તમને કહું ને. હા તો લાઈફમાં રોજ ઉઠું ને ત્યારથી પ્રોબ્લેમ ચાલુ હોય કે શું નહીં ને તો પણ પ્રોબ્લેમ તો ચાલુ જ હોય. જો દામિની, આ તારી એકની લાઈફ થોડી છે, બધાની લાઈફમાં સેમ પ્રોબ્લેમ છે. કોઈકની ને કોઈકની લાઈફમાં છે ને કંઈકનો કંઈક તો પ્રોબ્લેમ હોય ને હોય. એવું તો ક્યારે બન્યું જ નથી કે ક્યારે કોઈની લાઈફ છે ને પ્રોબ્લેમ્સ વગરની હશે. બોલ. મારી જો હા મારા મમ્મી પપ્પા બહુ હેરાન કર્યા છે એમને મને. શું? તારા મમ્મી પપ્પા તને હેરાન કરે છે? હા, શું કરવા? લગ્ન માટે ફોર્સ કરે છે? તો લગ્ન માટે નથી કહેતા, તને કોઈ છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે તો? બરાબર પૈસા નથી વાપરવા દેતા. પૈસા નથી વાપરવા દેતા? હા તો ખોટું જ કહેવાય ને. હે, તું હવે ક્યાં જાજી છોકરી છે, એકની એક ખોટની તો દીકરી છે એમને. એ જ તો, એ વાતને તો એ સમજતા નથી કે એકની એક દીકરી છું, નથી કોઈ દીકરો કે નથી કોઈ બીજી બેન. સાચી વાત છે તારી. હા તો હાવ ખોટી વાત કહેવાય. તારા મમ્મીને તો સમજાવાય ને તારે કે હું એક જ વારસદાર છું, જે છું એ બધું. અને આમ પણ આ લગ્ન પછી તો આ બધું તારું જ થવાનું છે ને, માલ મિલકત બધું. લગ્ન પછી શું કામનું છે? લગ્ન પછી તો એમાંય ત્યાં ઘર મૂકીને હું જતી રહેવાની છું. હવે અત્યારે મોજ શોખ કરવાના દિવસો છે, પૈસા વાપરવાના દિવસો છે, પણ આ સમજે તો ને. આ મારા મમ્મીને વાત કરું, મારા મમ્મી પપ્પાને વાત કરે, પણ મારા પપ્પા કોઈનું સાંભળે એમ નથી. આ તારા પપ્પાને છે ને જરાય દયા જેવું નથી. આ એકની એક દીકરી જોતું, આ તને તો સોનાના હિસકે ઝુલાવે ને તોય ઓછું પડે. બોલ લે. ભાઈ સોનાના હિંચકી ના ઝુલાવે તોય કંઈ વાંધો નહીં, પણ સરખી રીતે રાખવી તો જોઈએ ને. પ્રવાસમાં જવાનું કહું છું તો કંઈક ને કંઈક બાના બતાવે છે. તારા પપ્પાને કહેવાય ને તારે કે ભાઈ ક્યાં આપણે ઓછું છે. અને આમ પણ અત્યારે તારે કોલેજના દિવસો છે, આ તારી બધી ફ્રેન્ડ જતી હશે, તું નહીં જા તો તને કેવા બધા મેણા મારશે? હે, મેણા ટોણા તો મારવાના જ છે કે નહીં? એ જ વાત છે ને, સમજતા નથી. શું કરવાનું? સમજાવવા પડે દામિની તારે. આમ તો થોડી ન ચાલે. આ જ્યારે હું તારી જેવડી હતી ને, મતલબ કે હું કુંવારી હતી ને, મારે પણ કોલેજમાંથી કંઈક બહારનું જવાનું હોય ને, હજી તો વાત કરવી નથી કે પૈસા મારી આગળ મૂકી ન દે. મારે તો બસ ખાલી વાત જ કરવાની કે ભાઈ અહીંયા જવાનું છે, આમ કરવાનું છે, એટલે એમ કે બોલ કેટલા જોતા, 50, 25, બીજી કોઈ વાત જ નહીં. હા, તમે બહુ લકી છો. તમારા નસીબ સારા હતા, મારા નસીબ એટલા સારા નથી. નસીબમાં ભમરા છે. હા, એ વાત તો બરાબર છે. આ જો ઘરમાં જ તે તારે ભમરા છે તો કાલ સવારે સાસરું કેવું મળ્યું ને કેવું નહીં. હા તો તારા મમ્મી પપ્પા તને સપોર્ટ નથી આપતા, કાલ સવારે તને સાસરામાં દુઃખ હોય તો તારા મમ્મી પપ્પા તો તારી ઉપર જ રોન ફાડે ને કે અમારી દીકરીમાં જ કંઈક ખામી રહેશે. હા, બની શકે એવું. અમારી એક ફ્રેન્ડ છે ને, ભણવામાં સાવ ઠોઠ છે, અને એના ઘરે બે બેન, એટલે કે એ બે બહેનો ને બે ભાઈ છે, પણ છતાંય તે પ્રવાસનું નામ પડે ને તરત પહેલા મોકલી દે. એ મા બાપ સમજુ કહેવાય કે દીકરીઓને અત્યારે જ મોજ શોખ કરવાનો સમય હોય. તારા મા બાપ છે ને જડ બુદ્ધિના કહેવાય. એક કામ કરો ને, આ તમે છે ને મારા ભાઈને વાત કરો ને, અશોકભાઈને તમે વાત કરશો કે નહીં? એટલે અશોકભાઈ મારા પપ્પાને વાત કરશે. આ બંને વચ્ચે એમ પણ સારું એવું બોન્ડિંગ છે. મારા પપ્પા અશોકભાઈની વાત માને છે. તારી વાત તો સાચી છે, પણ જો આ તારા પપ્પા તારી વાત નથી માનતા, એ અશોકની વાત શું માનવાના છે કે? તો માને કેમ ન માને? કારણ કે બિઝનેસ રિલેટેડ એકબીજાને વાત કરતા જ હોય છે, મળતા હોય છે, અને અશોકભાઈ વાત કરશે તો એમને એવું લાગશે કે હા કાંઈક તો વાતમાં હશે, એટલે કદાચ માની પણ જાય. તું કે ને એ વાતમાં ભાર તો છે. કંઈ નહીં, અમે અને અશોક તારી હારે છીએ, તારા સપોર્ટમાં છીએ, કંઈ પણ મૂંઝાતી નહીં. હું અશોકને છે ને કહીશ કે વિજય અંકલ સાથે આ બાબતે વાત કરી લે. તો ક્યારે કહેશો? બસ કહી જ દઈશ, હમણાં ઘરે જઈશ ને એટલે તરત કહી દઈશ. તું તમ તાર ચિંતા કરમાં. અને આમ પણ અશોકને છે ને બહુ સારું સારું
આમ વાતો કરતા આવડે ને એટલે એ તારા પપ્પાને મનાવી જ લેશે. એને ચૂનો લગાડતા જ બહુ સારી રીતે. એને વ્યવસ્થિત આમ જો આમ મોટા માણસો વાત કરતા હોય ને એની જેમ વ્યવસ્થિત વાત કરતા બહુ સારું આવડે છે એમ. છે એને બાટલીમાં ઉતાર્યા કહેવાય. હા, તમારી ભાષામાં એ જ કહેવાતું હશે. અમારી ભાષામાં તો એમ કહેવાય કે વ્યવસ્થિત ને સારી રીતે સમજાવ્યા. અને જો 100% કે તારા પપ્પા માની જશે. બોલ, અશોક વાત કરશે ને તો થેન્ક યુ. હે ને? હા, તો પછી પાર્ટી તો આપીશ ને? હા, તો વાંધો નહીં. આમ પણ એમ નહીં, આ તારા મમ્મી. આ બધું પછી પેલા વાત તો કરો. હા તો સારું, વાંધો નહીં, હાલ થઈ હું વાત કરું. મૂંઝાતી નહીં હો, આડાવડું કંઈ વિચારતી નહીં. મરવા બરવાના એવા વિચાર ન કરતી. અરે ભાઈ, ક્યારનું તમને પૂછું છું કે એવું તો તમને મારું શું કામ પડી ગયું કે ઘરે બે ભાઈઓ વાતો ન કરી શકીએ ને તમે આમ મને બહાર લઈ આવ્યા. આ ઘેરે તારી કાંઈ વાત કરવી હોય ને મારે તારી ભાભીની હાજરીમાં કાંઈ વાત થતી નથી. કારણ કે એને હું તને વાત કરું ને તો તને એને એમ જ લાગે છે કે હું તને સાયકલાઈ કરાવીને વાત કરું છું, સમજો. અને તું છો તો કાંઈ સમજવા માંગતો નથી. હવે તારા હિસાબે મારે સાંભળવાનું થાય છે. લે વડે, હું કઈ વાત તમારી માન્યો નથી કે સમજ્યો નથી. અરે જો હું બીજા જેવો તો છું નહીં. મારા કામ ધંધો રાખું, મતલબ કામ ધંધાથી મતલબ રાખું છું. કોઈ ખોટા વ્યસન નથી, કોઈ ખોટા દોસ્તારો નથી, કોઈ ખોટો વ્યવહાર નથી. તો હું ખરાબ કઈ રીતે થયો? આ બધું તારામાં સારું છે તો પછી લગ્ન કેમ નથી કરતો ઈ કે ને મને તું. અરે ભાઈ, મેં પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું. હજી જો આ નવી હજી ઓફિસ મેં સ્ટાર્ટ કરી છે. હજી બોસ બન્યો છું. જેટલું જોઈએ ને એટલું સેટ થયો નથી. આ એકવાર સેટ થઈ જવા દો ને. આમ પણ લગ્ન ક્યાં છૂટ્યા જાય છે. 2-5 વર્ષ મોડા કરીશ ને તો કાંઈ ખાટા મોડું નથી થઈ જવાનું. એ તું છે ને તારી જિંદગીમાં છે ને તું કોઈ દિવસ સંતોષ માનીશ જ નહીં. તું ભણતો હતો ને ત્યારે એમ કહેતો કે હવે મારી 1 વર્ષ રહ્યું છે, એ વર્ષ કર્યો પછી કે હજી હું આ એક્સ્ટ્રા ક્લાસ કરી લઉં તો વધુ સારું. માંડ ભણતો છૂટો કર્યો ત્યારે નોકરીએ લાગ્યો તો હજી તારે એમાંય તને ઘટે છે વસ્તુ. અરે ભાઈ, જો આપણે ભણીને પૂરી મહેનત કરી જ છે. એટલો સમય આપણે ભણવામાં દીધો એટલા માટે આપણને આવું કામ મળ્યું છે. મતલબ તો હવે આ કામમાં થોડોક સમય દઉં એટલે સેટ થઈ જાય. એકવાર સેટ થઈ જાય ને પછી પાછું ફરીને જોવું ના પડે. અરે પણ તું હવે બોસ બની ગયો છો. હવે તારે કેટલું હવે તારે કંપનીનો માલિક બની જવું છે કે ત્યાં સુધી તું વાટે રે? અરે એવું નથી કહેતો. બોસ બની ગયો છું માનું છું, પણ જેવું મને જોઈએ ને એવું હજી મને નથી મળ્યું. તો તારે જોઈએ છે હું ઈ કે તારે પ્રાઇવેટ તારી ઓફિસ બનાવી છે, હે પ્રાઇવેટ ધંધો કરવો છે મને ઈ કે તો પછી હું માંડી વાળું કે ભાઈ તારા લગ્ન થાય જ નહીં. કારણ કે ઈ તો આ શક્ય છે નહીં. અરે ના ભાઈ ના, એવું મારે કાંઈ કરવું નથી. હું જે કરું છું ને એમાં હું ખુશ છું, પણ થોડું આગળ વધવા માંગુ છું. એક નામ બનાવવા માંગુ છું. એકવાર હું મારી રીતે સેટ થઈ જઈશ ને તો ભવિષ્યમાં તમને પણ મદદરૂપ થઈ શકીશ અને તમારે મારા વિશે કંઈ વિચારવું જ નહીં પડે. નામ બનાવવા માંગતા હોય ને તો લગ્ન કરો ને તો નામ બનાવે. આ લગ્ન ન કર્યા હોય ને તો કોઈ ઘરે બેહવાનું નથી કહેતા. એ તને ખબર છે આ ગામમાં છે ને આપણા આખા ગામના અહીંયા 20 છોકરાઓ રહે છે, એમાં 15 જણાના તો હજી લગ્ન નથી થયા. પેલા વટમાં રહી ગયા કે ના હારી છોકરી જોઈએ છે, ભણેલી ગણેલી જોઈએ છે, મારી અરે સેટ થાય એવી જોઈએ છે. તો હવે હાવ રહ્યા છે. હવે કોઈ સામું નથી જોતું ને ઝોણની વાત નથી થકવતા. હા ભાઈ, હું સમજી શકું છું, પણ એ લોકોની વાત અને મારી વાત અલગ જ છે. એ લોકો કઈ રીતે પોતાના વટમાં રહ્યા એ મને નથી ખબર, પણ હું તો જે કારણ આપું છું એ જેન્યુઅન કારણ આપું છું ને, કે ખોટી તો વાત નથી કરતો ને. અને આમ પણ સમાજમાં છોકરી કે છોકરીના મા બાપ એને કેવો છોકરો જોઈએ કે વ્યવસ્થિત હોય, સંસ્કારી હોય અને પોતાનો ધંધો હોય, અથવા જે પણ કરતો હોય ને શાંતિથી રહે અને પોતાની દીકરીને શાંતિથી સાચવી લે. એનાથી વિશેષ મા બાપને બીજું જોઈએ શું? એને છે ને છોકરીના મા બાપને બીજું જોતું હોય કે છોકરાની ઉંમર છોકરા જેવી દેખાતી હોવી જોઈએ. હવે 25 થી 30 વર્ષ સુધીમાં કરો ને તો તમે છોકરા જેવા દેખાવ, પછી 35 વર્ષે લગ્ન કરો ને તો ભાભા થઈ જાવ. હા, પણ હજી ક્યાં મારી ઉંમર ફાટી છે. આખું 24મું વર્ષ ચાલે છે. આ તને તો એમ જ લાગે હજી તું 24મું વર્ષ હાલે છે. હજી 3-4 વર્ષ કાઢી નાખો એટલે 30 થાય, પછી હગાઈ કરો એટલે 35 થાય, પછી તારા કઈ છોકરા થાય, કેદી તારા છોકરા કામે ચડે. આ તારી ભાભીની બધી વસ્તુ મારે સાંભળાતી નથી હવે. એટલે હું તને ચોખ્ખું કહું છું કે હું તને 3 થી 4 મહિનાનો ટાઈમ આપું છું. ત્યાં સુધીમાં તું મને હા કે ના આપજે, નકર અમે વયા જાવ ગામડે, તું રેખજે અહીં એકલો. અરે જો ભાઈ, આવું ના કરો. તમે મને સમજવાની કોશિશ કરો. ચાલો 3-4 મહિના કહો છો ને, હા 3-4 મહિનામાં એક કામ કરું છું. હા, મારા બિઝનેસ માટે મતલબ એક સેક્રેટરી ગોતી લઉં છું, જેથી કરીને થોડુંક એ કામ સંભાળી લે, જેથી કરીને
હું બહારના કામ મતલબ આ લગ્ન જીવનમાં ને બધામાં સમય આપી શકું એવું કંઈક કોશિશ કરીશ. પણ પ્લીઝ મારા પર જોર જબરજસ્તી નહીં કરતા, મને થોડો સમય આપજો. જો તને 3 થી 4 મહિના આપ્યા ફિક્સ. 3-4 મહિનામાં મારે રિઝલ્ટ જોઈએ. અને તારી ભાભી અત્યારે મને પૂછશે જ તે તમે એને મનાવ્યો કે નહીં મનાવ્યો, એટલે હું એને એમ કહે કે ભાઈ એ માની ગયો છે. 5-6 મહિના પછી એનું બધું સેટલ થઈ જાય એટલે એ ઝોણની વાત કરવા મળશે. અને મારી પાસે ઓલરેડી 3 બાયોડેટા આવી ગયા છે, એટલે એ 3 બાયોડેટા તને અત્યારે મોકલી દઉં છું. તું જોઈ લેજે, તને જે અનુકૂળ આવે ને એ ખાલી કહેજે, એટલે આપણે એને એમ કહેવું કે ભાઈ અમે ઝોણ કરીશું 5-6 મહિના પછી. સારું તમે તમારી રીતે મોકલી દેજો. અને આમે તમારે ગાળીઓ પહેરાવો જ છે ને, જોયું જાય. એ ગાળીઓ પહેરાવાની ક્યાં વાત છે? હવે કઈ હું તારું ખરાબ વિચારતો હોય તો સમજા. તારા લગ્ન કરાવી દઉં ને તો તું એક લગ્નમાં હવે તારા લગ્ન કરાવી દઉં ને તો તારી ભાભીને થોડું ઘણું કામમાં સપોર્ટ થાય. હવે તારા લગ્ન ન થાય તો બિચારી એકલી કેટલું કામ કર્યા રાખે. સારું તમે કયો ને એવું કરીશ. બસ હા તો હાલ હવે હારે ઘરે જ આવી. હા હાલો. હા નહીં ના માસી, હા તે વાંધો નહીં. આ બાજુ મકાન હોય તો આમ કેવું? હા એને કહી દઉં છું. હા મૂકું હો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. નહીં ના માસી હતા, હે હું કહેતા હતા એને મકાન ફેરવવું છે કે એ બાજુ હોય તો. આપણે અહીં કાંઈ નથી લાવો, પછી રોજ આપણા ઘરમાં ડખા થાય. સા- પંચાયત છે મોટી, સાનું મની રેને હવે પંચાયત વાળી. એટલે તમે એને અહીં લાવશો તો હું મારે પિયર વઈ જઈશ. ઉભે રે તું ઓલું ભૂલી ગયો, આપણે જ્યારે એના પાડોશમાં રહેતા ત્યારે એ તને ઓલા બુટિયા હોનાના પહેરવા આપતા, ખબર ત્યારે ઈ હારા હતા. ત્યારે હારા આપણે એવું આવી આવ્યા ને પછી બગડી ગયા, હાવ બગડી ગયા, હાવ એટલે હાવ. સાનું મની આ રે. હું તો છે ને એના ફોન ન ઉપાડું. મારા હાથમાં ફોન હોય ને આમ નહીંના મશીન નામ જોઉં ને, ફોન આમ સાઈડમાં બાજુ મૂક દો, બાકી ફોન હું ઉપાડું નહીં. એ મને તમારી જેમ ખોટી પંચાયત કરતા આવડે જ નહીં. બરોબર, હાલ તો મારે પાછું મોડું થાય, હું જાઉં. ક્યાં જતા હતા? તમારું કામ છે અશોક, એટલા માટે તો અહીંયા આવી છું. હું એટલે કેટલા જોતાસ બોલ? પૈસા જોતાસ તો જરાય નહીં. પૈસા હારે તો વ્યવહાર જ નહીં. હા હું છે ને પૈસાની ભૂખી નથી, પ્રેમ અને લાગણીઓની ભૂખી છું. તો હું કાંઈ પ્રસંગ આવે છે હામે પાર, એટલે કે તાર પિયરિયામાં ના ના, કેમ આવું કયો છો? એવું લાગે છે આમ તારું મોઢું જોઈને. એટલે તમે કેવા હું માગો છો મારું મોઢું જોઈ? આજ તું આમ બહુ સારી થઈ ગઈ છો, આમ ભોળી થઈ ગઈ છે એવું લાગે છે હા અત્યારે. ભાઈ તે હું છે ને હા ભોળી અને હારી જ છું, પણ આ તો શું કહેવાય કે અમુક લોકોને મારી કદર ન હોય, સમજ્યા? અમુક લોકો એટલે તું કોને કહેશો? લાગી ગયું ને તમને તરત, એટલે તમારી જ વાત. બસ સાનું મને રહેજે હો, નકર પછી તાર ભાઈ પિયુષને કહી દે. તમે તો બહુ હારા છો હશે, પણ હા ગાલ કા કામ બહાર આવવા દેજે હો. આમ પરાયને હારા લાગો એવા છો. હા. પણ હું કહું તમને કહું, હા આપણે આ દામિની નહીં, વિજય અંકલ, રીચા આંટી, હા, હા. આપણે પાડોશી, હા તે હું તે ઈ બિચારી દામિની છે ને આજ બહુ ઉદાસ હતી. કેમ? હું બાપરે છું? બેઠી હતી. હું છું આમ જો જીવન મરણ વચ્ચેના વિચારો કરતી હતી. અરે પણ એવી તે હું વાત થઈ ગઈ? વાત એવી છે ને હા કે એને એના ઘરમાંથી બહાર જવા નથી દેતા, છૂટ નથી આપતા, પૈસા નથી વાપરવા દેતા બરાબર. હવે તમે જ વિચાર કરો કે દીકરી એના બાપના ઘરે જલસા નહીં કરે બસ તો બસ કર. હા બીજાના ઘરના વહીવટ તો તારે કરવાનું શું જરૂર વાત છે? તો સાંભળો પહેલા, નહીં. પહેલા વાત સાંભળો. હા બોલ. પ્રેમથી કહીએ ત્યાં સુધી સમજવા તૈયાર જ નહીં. ચૂપ. કોને કહેશો શું? તમને કાંઈ ન કહેવાય. હા તો બોલ. વાત એમ છે કે બિચારી દીકરી એના બાપાના ઘરે જલસા ન કરે તો ક્યાં કરે? તમે જ વિચાર કરો. માની લો કે આપણા ઘર દીકરી છે તો તમે એને હથેળીમાં રાખશો કે નહીં રાખો બાપ તરીકે? રાખવાની રીતે દીકરીને રાખવાની હોય, બહુ મોઢે ન સડાવાય. અને આવા વહીવટ કરવાનું તને કોણે કીધું છે? હે? દામિની બિચારી ઉદાસ હતી ને તો એણે જ કીધું છે કે અશોકભાઈને વાત કરજો ને મારા પપ્પાને વાત કરે ઈ કે સાનું મની રે, હું થોડો કઈ એને બાપાને વાત કરવા જાઉં, વાત તમારીને બી કરશો. બહુ સારું ભળે છે. ભળે છે વાત ઈ- કરજો. ભળે છે એ વાત હાચી, પણ આ દીકરીને એ રાખતા હોય એ પ્રમાણે બધું એ હારા માણસો છે, રેડી જ રાખે છે, કાંઈ બરોબર? હારા નથી. પછી કાક થાય ને તો છે ને મોઢું છે ને હાવ ખોઈ જેવડું થઈ કાંઈ જાય. ન થાય. લે. બિચારી દામિની કાંઈ એવી માણસ સાનું નથી. મની રે, તારે એ વાતમાં પડવાની જરૂર નથી. તમારે દામિનીને એવું કહેવાની જરૂર નથી. લે. કાંઈ ન થાય. દામિની સારી વ્યક્તિ છે. વાત- અને બીજા નંબરમાં વાત એમ છે કે પરીક્ષા ને એવું હોય ત્યારે તો સમજાય કે પ્રેશર કરે બરાબર કે ટકાવારી હારી લાવજે, આમ છે તેમ છે. અને હવે પ્રવાસમાં જવું છે તો પૈસા નથી આપતા. એની બેનપણીઓ કેવું વિચાર કરતી હશે? વિચાર કરો ને તમે. ઈ મારે કાંઈ વિચાર નથી કરવો. હું તને શું કહું છું, એને ઘરમાં જે સારું લાગે ને ઈ બધાય કરે. આપણે એ વચમાં છે ને પડવાની જરૂર નથી. આપણે આપણો પાડોશી ધર્મ નિભાવવો જોઈએ. પેલો હગો અરે, પાડોશી. આ હગો પાડોશી વાત હાચી. ઈ દવાખાને દાખલ હોય ને એને
એને 30-40 હજારની જરૂર પડી હોય ને તોય એને લઈને જવાય, હાલ્યો આ અમારો પાડોશી ધર્મ. બાકી કોકના ઘરમાં ઝઘડા થાય ને ત્યાં કાંઈ ઝઘડા કરાવવા ન જવાય. કે આ ઝઘડાની લ્યો. સમાધાનની વાત છે. સમાધાન નથી કરાવવું. છો અશોક, હું આવું કરો, વાત કરો ને. મેં મારે- દાદીને પ્રોમિસ કર્યું છે કે અશોક ઈ વાત પ્રોમિસ કરશે. પ્રોમિસ છે ને ઈ તમારી પાસે રાખો, સમજે તું? હું છે ને ક્યાંય વાત નથી કરવાનો. લે, અને આજ પછી છે ને આ વાત છે ને તાર મોઢે મને સાંભળાવી ન જોઈએ, નકર છે ને હું એક ઈટી જાય. લે, વહીવટ વાળી થઈ ગઈ છો તે. કોઈ દ્રાવેડા કેવા કરે. વિજય, ક્યાંથી સૂરજ ઉગ્યો આજે? સૂરજ- પશ્ચિમ દિશામાંથી સૂરજ ઉગ્યો આજે. ના ના ના, સુરત દાદા ક્યારેય એમની દિશા બદલતા જ નથી. રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ એમની જે દિશા છે ત્યાંથી જ ઉગે છે. પણ સાચું કહું પણ પછી હું તને સાચું કહું, હા. આજે લગ્નના 30 કે 31 વર્ષ થયા છે, એમાં પહેલી વાર આટલું મસ્ત બોલીએ છે વિજય. શું છે ને કે કાલે એક ફિલ્મ જોઈ હતી, એમાં એ એના વરને આવી રીતે જ બોલાવતી હતી. એનું નામ પણ વિજય જ હતું. તમારું નામ તો જુઓ કેવું સરસ છે, વિજય. જ્યાં જાઓ ત્યાં વિજય, વિજય ને વિજય. પણ એ પિક્ચરમાં તો એવું હશે ને કે પ્રેમથી બોલાવતી છે હિરોઈન પેલા એના હીરોને, ને કંઈક પૈસા કરાવે અથવા કંઈક ફરવા લઈ જવાનું, એવી જ વાત હતી ને કાંઈ? એવું છે પિક્ચરમાં? મને લાગે તમે પણ પિક્ચર જોઈ જ છે ને. હા, મેં પણ એ પિક્ચર જોયું છે. બહુ સરસ. પણ મારી વાત સાંભળો ને, એ તો હિરોઈન હીરો પાસેથી એના માટે રૂપિયા કઢાવતી હતી. આપણે તો મમ્મી પપ્પા પણ છીએ ને, હા હા, છે ને, કેમ નહીં? તો મમ્મી પપ્પાની ઘણી બધી ડ્યુટી આવે હે. તો એક ડ્યુટી આ પણ છે. એમાં એવું છે કે તમે અને હું અને તમે, આપણા બેની એક દીકરી દામિની, હે દામિનીને વિજય કોલેજમાંથી ફરવા જવાનું છે. તો 5,000 છે, ખાલી 5,000 પ્રવાસની ફી આપશો? છોરી ચા, અત્યાર સુધી આપણે દીકરી દામિનીને અત્યાર સુધીમાં મેં કેટલાઓ રૂપિયા વાપરવા માટે આપ્યા છે, એને ભણવા માટે પણ આપ્યા છે, એને કપડાં લત્તા હરવા ફરવા, જ્યાં એકલી પણ મોકલી છે, આપણે સાથે પણ લઈ ગયા છે. કદાચ તો એનું ફરવાનું કોઈ જગ્યાનું બાકી નહીં હોય. બધી એની માંગ આપણે પૂરી કરી છે. પણ હવે મને એવું લાગે છે કે આપણે દીકરીને આપણે થોડીક બંધનમાં રાખવી જોઈએ. છેલ્લું વર્ષ છે વિજય, લાસ્ટ યર કોલેજનું છેલ્લું વર્ષ. આ છેલ્લું વર્ષ જ છે ને, એટલે જ હું કહું છું કે 2 વર્ષ છે ને થોડું ફરી લીધું, થોડું ભણી લીધું, પણ આ છેલ્લું વર્ષ છે ને પર્સન્ટેજ લાવવાનું વર્ષ હોય. સાંભળો તો ખરા, હવે એ પર્સન્ટેજ લાવશે કે કંઈ પણ કરશે, શું ફરક પડશે વિજય? આપણને તો ખબર જ છે કે આપણી દીકરી લગ્ન કરીને સાસરે જશે, પછી ત્યાં સેટ થશે, અને પછી એને જે જીવનમાં કરવું હશે એ કરશે. પણ અત્યારે એને ફરવા જવું છે. 5,000 આપો ને. જો ફરવા જવાની વાત તો પછી, પણ હવે એનું આજે વર્ષ છે ને, આ એનું વર્ષ પતે ને એટલે એને તરત નોકરી લગાડી દેવાની છે. અને નોકરી લગાડશે ને એને તો એ છે ને બધું જાણશે, આજુબાજુના લોકોને મળશે, કેવા કેવા એના કસ્ટમર આવશે, ઓફિસોમાં કેવા સાથે કેવું વર્તન કરવાનું, આ બધીને ખબર પડવાની છે આપણે. એટલે હવે એના માટે ફરવા જવાના પૈસા નહીં મળે. એને નોકરી લગાડવી જ તમારે. અને તમને લાગે છે કે એ નોકરી કરશે? અરે કરાવવી પડશે, તો જ એને ખબર પડશે કે પૈસા કેવી રીતના ભેગા થાય, કેવી રીતના વપરાય. હા છે ને, તું હસે છે. મને ખરેખર હસવું આવે છે તમારી વાત પર. તમારી દીકરી છે, તમને શું લાગે છે? હા, જેને આખી જિંદગી રૂપિયા ઉડાડ્યા છે, રૂપિયા વાપર્યા છે, પપ્પાએ એને આમ મન ફાવે એવી રીતે જાહો જલાનીમાં રાખી છે, હા એ તો- નોકરી કરશે? હા તો હવે સમય આવી ગયો, હવે નોકરી કરવાનું, બાપનું ઋણ એને ચૂકવવાનો સમય આવી ગયો. હવે જ્યાં પણ જાય ને ત્યારે એના સાસરે જાય કે કોઈ જગ્યાએ જાય ને તો લાગે કે આ વિજયભાઈની છોકરી છે, કેટલું જોબ મસ્ત કરે છે, કેટલા મોટા મોટા પ્રોજેક્ટમાં કામ કરે છે, એ 2 પૈસા કમાશે ને તો એને જ કામ આવશે. આપણે જ્યાં વળાવશું ને ત્યાં કદાચ થોડું ઘણું ઓછું હશે ને તો આપણી દીકરી પૂરું પાડશે. આપણે એટલી મજબૂત બનાવવાની છે ને, એમ? નહીં કે પૈસા વાપરવા આપી દેવાના ને ઉડાડી દે બધા પૈસા. તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? હા, નાનપણથી પપ્પા અહીંયા જવું છે, પપ્પા આ ખાવું છે, પપ્પા પેલું પહેરવું છે, ત્યારે તો તમે એને બહુ સરસ મજાની બધી વસ્તુઓ લઈ આપી, પહેરાવી, ઓળાવી. હવે ખબર પડે છે તમને કે અત્યારે આ જે દીકરી સાથે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે, અને તમને લાગે છે કે તમારી દીકરી નોકરી કરશે? જરાય નહીં કરે. અરે પણ હું કરાવીશ ને એને. અને જો તું અત્યારથી આવું કરશે ને તો તારા જેવી માં કોઈ નહીં હોય કે એની દીકરીને બગાડે. એ કેમ નહીં નોકરી કરશે? અને તું આવા મગજમાંથી નેગેટિવ વિચાર કાઢી નાખ.
એને ભણાવીએ શું કામ છે આપણે? મને તો એ નથી સમજાતું કે દીકરી કંઈ ખોટું કરે તો માનો વાંક, દીકરી કંઈ સારું કરે તો બાપનું નામ રોશન કર્યું. અરે આ તે કયો નિયમ છે? કંઈ પણ ખોટું કરે એટલે બધો ઓળ્યો ગોળ્યો માપર નાખી દેવાનો. હા, પણ તું આ બધું મારી સામે બોલે છે તો સારું લાગે, બાકી દીકરીની સામે આવું તારાથી નહીં બોલાય. તો મને નહીં કહેતા, એને જઈને એક ના પાડી દેજો કે હું પૈસા નથી આપવાનો, નહીં તો તમારી દીકરી અને તમે તમારે બંને વચ્ચે છે ને પીસાય તો હું જ રહી છું. હા, કઈ વાંધો નહીં, મારે જેટલા પૈસા આપવાના છે ને હું આપી દઈશ. હા, બરાબર, પણ તું એને બધી આવી બધી વાત નહીં કરતી. એને સમજાવવાની કોશિશ કરજે કે દીકરા નહીં જવાય ફરવા. 1000 વખત ના કીધું છે તોય પૈસા માંગ કરે છે. પૈસા ઉડાડવાના નથી, પૈસા સાચવવાના હોય, જરૂર પડે કામ આવે. તો મને શું કહો છો? કહો તમારી દીકરીને, મારે નથી જવાનું હા, તો હું પ્રવાસમાં. કહી દેવા. અરે દામિની બેટા, ક્યારની ગોતું છું, મારો ફોન તમે શું કામ લઈને બેઠા છો? અરે બેટા, હું ચેક કરતો હતો કે બસ શું છે, કોઈકના મેસેજ આવ્યા કરતા હતા. તને તારા ફોન તો કંઈ ભાન રહેતું છે નહીં. તમને કોણે એવું કહ્યું હતું કે તમે મારો ફોન ચેક કરો? ચેક નથી કરતો, અહીંયા ફોન પડ્યો હતો, કોકના મેસેજ આવ્યો, તને જે બૂમ જ પાડતો હતો ને તું આવી ગઈ. એ મારે તારું કામ એ છે. બોલો, શું કામ છે? જો બેટા, અત્યારે હું તને એક વાત એવી જ કહેવા જઈ રહ્યો છું, એકદમ હસી ખુશી સ્વીકારી લેજે. પહેલાં તારું છે ને મોઢું સરખું કરી દે. મને તારું મોઢું છે ને બધું સેલ્ફી વાળું આમ તેમ વાળું મને નથી ગમતું. પહેલાં તો આવું નહીં ગમે મને. આવું ચાલશે? નહીં, સ્માઇલ વાળું મોઢું જોઈએ. થોડુંક ચાલશે. જો બેટા, કાલથી હવે તારે એક જગ્યા ઉપર નોકરી પર જવાનું છે. મારો મિત્ર છે ને એના ભાઈની ઓફિસ છે. 1 એપ્રિલ છે આજે? ના, આ તો ડિસેમ્બર મહિનો ચાલે છે. શું પપ્પા, તમે પણ આવી મજાકો ના કરો. તો પણ બેટા, આ મજાક નથી, આ ખરેખર સિરિયસની વાત છે. મેં એક જગ્યાએ તારું નક્કી કરી દીધું છે જ્યાં તારે જોબ કરવા જવાની છે, અને ત્યાં તારે બધું બેસીને ઓફિસમાં જ કામ કરવાનું છે. બસ બધું ટ્રાન્સફર કરતા હશે ને બધું ઓનલાઈન થશે કામ. પણ શું કામ? મારે કોઈ નોકરી ઉપર નથી જવું. મેં કામ કર્યું નથી ને મારે કરવું પણ નથી. પણ મારે તને નોકરી પર મોકલવી છે. મારે નથી જવું. પણ તારે જવું પડશે. શું કામ પણ? શું કામ ને આવી રીતે હેરાન કરો છો તમે મને? બેટા, તું કામ કરશે ને અને કંઈક જાણશે ને તો તને ક્યારેક કામ આવશે. આજે નહીં ને હું નહીં હું નથી જાણવું મારે. અત્યારે તમારા ઘરે છું, પછી તમે મારા લગ્ન કરાવી દેશો, પછી હું મારા હસબન્ડના ઘરે હોઈશ. આ બધાની વચ્ચે કામ ક્યાં આવ્યું? બેટા, આ તું નથી બોલતી, પણ તારી યુવાનીઓનો જે ઠનગનાટ છે ને એ બોલી રહ્યો છે. તારો ભણવાનો સમય પૂરો થઈ ગયો, તારી બધી માંગ પૂરી થઈ ગઈ, તું સારા માર્ક્સે પાસ પણ થઈ ગઈ, તે રિઝલ્ટ પણ આટલું સારું આપી દીધું. હવે જોબ કરવાની હોય. નથી કરવી મારે. ખોટું છે ને, તમે મને ફોર્સ ના કરો. હા, શું જોબ પર લાગ્યા છો? અરે એકની એક દીકરી છું તમારી, અને એમાંથી તમે મારી પાસે નોકરી કરાવશો. પૈસાની તાણ છે ઘરમાં. હા, શું? હા, પૈસાની તાણ છે. બેટા, મેં તને ભણાવીને 3 વર્ષ, એ પહેલાં પણ મેં તને ભણાવી, સ્કૂલમાં, કોલેજમાં, હોસ્ટેલમાં પણ મૂકીને તને ભણાવી છે. તને ખબર નહીં કેટલા બધા ખર્ચા લાગ્યા છે તારા બાપને. હા, પૈસા કંઈ એમને એમ નથી આવતા. તું જો ભણી છે ને તો તું નોકરી કરશે ને તો થોડા ઘણા મને રૂપિયા આપશે ને તો મને સપોર્ટ થશે, મને મદદ થશે. તમે એવું કહેવા માંગો છો કે તમે મારી પાછળ ઘણા બધા પૈસા બગાડ્યા છે, હા. વાપર્યા છે? હા, તારી પાછળ મેં પૈસા વેડફ્યા છે મારા. હા, તો એને છે ને પિતાની ફરજ કહેવાય, જે દરેક મા બાપ નિભાવે, જે દરેક મા બાપ નિભાવે છે. હા, એ જ ફરજ હું તને કહેવા માંગુ છું કે જેના બાપે પૈસા મહેનત કરીને ખર્ચ્યા હોય ને, એનો દીકરો હોય કે દીકરી હોય, એણે છે ને એ બધી મહેનતના પૈસા ફરી પાછા એને કમાઈને આપવાના હોય. કદાચ 2-5 રૂપિયા તમે મારી પાછળ વાપર્યા તો ક્યાં કોઈ બીજા પાછળ વાપર્યા છે? તમારી દીકરી પાછળ વાપર્યા છે ને? હા હા, તો શું થઈ ગયું? પણ પૈસો તો પૈસો છે ને. હું પૈસો નહીં બચાવવો પણ બહુ મોટી વાત છે, કમાવવો પણ બહુ મોટી વાત છે બેટા. હું મમ્મીને વાત કરી દઈશ. આમાં તારી મમ્મીની કઈ વાત ચાલશે નહીં, તું મારી વાત સાંભળ. પપ્પા, આ તો જબરદસ્તી કહેવાય. હા, બિલકુલ, હું જબરજસ્તી તારી સાથે કરી રહ્યો છું. તારી મમ્મીને આમાં કોઈ લાગે વળગે નહીં આ વાત સાથે. અને બીજી એક વાત, કાલે સવારે તૈયાર થઈ જજે, ઓફિસે જવાનું છે. જો તું એ નહીં લોકો મને જોબ પર રાખશે જ નહીં તો? રાખશે, કેમ નહીં રાખશે? તું ત્યાં જાતો ખરી, ત્યાં જોતો ખરી કેવી રીતના જોબ થાય છે. હા, શરૂઆતમાં તને થોડી તકલીફ થશે, એ તો બધું એડજસ્ટ કરવાનું હોય. અને તું ભણી છે તો નોકરી કરવામાં કંઈ તને પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ છે મને, કારણ કે મને છે ને હરામના પૈસા સાધે છે, આ ઇજ્જતથી કમાવા વાળા નહીં. હા, તો તારા બાપ અત્યાર સુધી શું કરતો હતો? કામ ધંધો કરતો હતો, તમારા નોકરી પૈસા કરતો હતા હતો. ને, મારા થોડી હતા. હા, તો હું પણ નોકરી ધંધો કરતો હતો ને, કઈ હરામના થોડા પૈસા હતા? હે ભગવાન, કઈ વાતની સજા આપી રહ્યા છો મને? બેટા, તને સજા નહીં, તને ચેતવણી આપી રહ્યો છું ને તને શીખવાડી રહ્યો છું કે પૈસાનું મૂલ્ય કેટલું છે. કયો બાપ એવો હોય જે પોતાની દીકરીને નોકરી ઉપર મોકલે?
હા, કોઈ બાપ નહીં હોય આ સમાજમાં કે આ દુનિયામાં, પણ હું એક બાપ એવો છે કે મેં તારી પાછળ બહુ બધા પૈસા ખર્ચ્યા છે, બસ એનો મારે હવે હિસાબ જોઈએ છે તારી પાસેથી. હા, અને કદાચ હું નોકરી ઉપર ગઈ અને એમાંથી જે 2-5 રૂપિયા આવ્યા એ મેં તમને આપી દીધા, તો શું એ બધા પૈસા વળી જશે જે તમે મારી પાછળ વાપર્યા છે? હું પૈસાનું મહત્વ નથી આપતો, હું તારા ટેલેન્ટને મહત્વ આપું છું. તારું ટેલેન્ટ વધારવા માંગુ છું. તું બહાર 2 માણસ સાથે ઓફિસમાં બેસે, નવા માણસો સાથે વાત કરશે, પૈસાની ડીલ કેમ થશે, પૈસા કેવી રીતના આવે છે, ઓફિસમાં કેવી રીતે જાય છે, કેવા લોકો આવે છે, કેવા સાથે વાતો કરવાની છે ને, આ બધું મારે તને શીખવવાનું છે. પૈસો બહુ મહત્વનો નથી, પણ આ બધું કરશે ને તો પૈસો પણ સાથે આવશે જ. ઠીક છે, હું જાઉં છું, ઇન્ટરવ્યૂ આપી આવું છું. વોટ્સઅપ કરો મને બધી હા, ડિટેલ. પણ એક મિનિટ મારી વાત સાંભળ. જવા પૂરતું નથી જવાનું, ત્યાં સંપૂર્ણ 100% ગેરંટી સાથે તારે જવાનું છે અને સારું કામ કરવાનું છે. સારો સ્વભાવ રાખજે, સારી વર્તણૂક રાખજે, અને જો પછી કદાચ તને નહીં રાખીને તો હું સમજી જઈશ કે ત્યાં કાંઈક ને કાંઈક આડોરું કર્યું છે. ને જો એવું કર્યું ને ત્યાં, તો તારું ઘરમાંથી બહાર નીકળવાનું બંધ થઈ જશે, તારો ફોન પણ લઈ લેવા. સમજી લેજે, કોઈ જગ્યાએ નીકળાશે નહીં તારાથી, તારું ખાવાનું પણ બંધ થઈ જશે. યાદ રાખજે આ મારી વાત. હા, પાછું કેમ મોઢું ચડાવ્યું છે? હા, જીભ કેમ આજે બંધ છે તારી? કઈ થયું છે? કેમ તમને નથી ખબર શું થયું છે? હા, પણ શું થયું છે? આ દીકરી સાથે આવું વર્તન કોણ કરે? હા, દુનિયાનો કોઈ બાપ આવું વર્તન ન કરે, પણ નહીં, તમે તો ખબર નહીં મગજ ઉપર કઈ ભમરી લઈને ફરો છો ને, સમજ જ નથી પડતી. અરે પણ શું વર્તન કર્યું અને મેં શું કહી નાખ્યું એને? અરે અત્યાર સુધી એ આપણા કયામાં ન હતી. હવે તમે કયામાં કરવાના છો? હા, છોકરીને નોકરી કરવા કોણ મોકલે? હા, કેવા બાપ છો મને સમજાતું નથી. શું કરવા માંગો છો ને મને આજ સુધી જરાય સમજાયું નહીં. છોકરીને નોકરી કરવા માટે એટલા માટે મોકલું છું કે એના પગ પર ઊભી રહી શકે. કાલ ઉઠીને કદાચ સાસરે વળાવી હોય અને ક્યાંક એવી આપત્તિ આવી જાય, કદાચ સામેના પક્ષમાં કંઈ તકલીફ થઈ જાય, પૈસા નહીં હોય ને તે પોતે પગભર હોય ને તો એ શાંતિથી જીવી શકે અને એના સાસરીને જીવડાવી શકે. એટલા માટે નોકરી કરવા માંગુ છું. એમ? હા, એવું છે તો અત્યાર સુધી ક્યાં ગઈ હતી તમારી બુદ્ધિ? હા, પગભર થઈ શકે, આમ થઈ શકે, તેમ થઈ શકે, આ બધા બાના રહેવા દો તમે. હા, આ કઈ બાનું નથી. એની પાસે જે ટેલેન્ટ છે ને એ ટેલેન્ટ હવે બહાર કાઢવાનો સમય આવી ગયો છે. એ જે ભણી છે ને તો હવે એને બધું બહાર કાઢવું પડે. અરે દુનિયાના દરેક મા બાપ છે ને એવું વિચારે કે દીકરીએ ભણી લીધું, હવે એના માટે સારા ઘરનું માંગવું ગોતીએ અને સારી જગ્યાએ પરણાવીએ, પણ નહીં. હા, આવું શું કામ કરે? આવું કરે તો તકલીફ થાય ને, નહીં? હા, તો એને ભણાવી દેવાની હતી તો મારા પૈસા શું કામ આપણે બગાડ્યા? શું કામ એને ભણાવી? શું કામ આ 5-10 લાખનો ખર્ચો કર્યો આપણે એની પાછળ? યાર, તમારી સાથે બહેસ કરવી ને એટલે છે ને, શું કહું હું તમને, તમે દીકરીને ભણાવી એનો હિસાબ માનશો? દીકરી પાછળ આપણે જે ખર્ચો કરીએ તો મા બાપ એનું વળતર માંગે? અરે કેવા બાપ છો તમે? આપણે આપણી દીકરીને ભણાવી ગણાવી મોટી કરી, હે તમારા મા બાપે તમને કર્યા, મારા મા બાપે મને કરી, તો એમાં કંઈ કોઈ ઉપકાર નથી કરતું, જવાબદારી નિભાવી આપણે. તો મારા મા બાપે મને મોટો કર્યો, નોકરી ધંધો પણ કરાવ્યો ને. હા, પણ તમે દીકરો હતા ને, એ દીકરી છે. અરે તો આવા ભેદભાવ રાખે છે ને એટલે જ આટલી દીકરીઓ બધી બગડી જાય છે. આ બધી દીકરો દીકરી એક જ કહેવાય. એને છે ને પગભેર કરવા જોઈએ, એને મજબૂત કરવા જોઈએ. એ ક્યારેક કોઈની સામે હાથ નહીં ફેલાવવા જોઈએ. એવી આપણે એને મજબૂત કરીને મોકલવાની છે અને હું મોકલીને રહીશ. જે છે એને મેં કહી પણ દીધું છે તારે નોકરી કરવા જવાનું છે. અને હવે છે ને તું આ બધી વાતમાં વચ્ચે નહીં પડતી. શું કામ ન પડું? હા, શું કામ ન પડું? મારી દીકરી છે એની બાબતમાં મારે વચ્ચે નહીં પડવાનું. તો તારી દીકરી છે તો શું મારી દુશ્મન છે? મને સારા નશાનો બધો ભાન છે. સારા નશાનું ભાન છે કે નથી એ તો મને નથી ખબર, પણ અત્યારે જે થઈ રહ્યું છે ને એ ખોટું થઈ રહ્યું છે. અત્યારે જે થઈ રહ્યું છે ને એ સાચે જ થઈ રહ્યું છે અને આ જ રીતે થશે. એ નોકરી કરવા જશે, મેં જેટલા બી પૈસા એની પાછળ બગાડ્યા છે કે ખર્ચ્યા છે એ બધા હું મેળવીને રહીશ. એટલે હજી એ 2 થી 3 વર્ષ નોકરી કરશે અહીંયા અને પછી એનું માંગવું આવશે ને સારું, અને હું જ્યાં નક્કી કરી છે ત્યાંના લગ્ન થશે. મને તો સમજાતું નથી મારે તમને કઈ રીતે સમજાવવા. હા, તમે શું કરવા બેઠા છો ને એનું તો કદાચ તમે ભાન જ ભૂલી ગયા છો, પણ દીકરી છે, દીકરી, આટલું બધું દબાણ પણ ન અપાય. હા, એ દીકરી છે એનું ભાન છે ને એટલે જ મારા મિત્રના ભાઈને ત્યાં મેં નોકરી રાખી છે અને ત્યાં મોકલી છે કે જ્યાં એને કોઈ તકલીફ નહીં થાય અને બધીને સમજણ પડે, સારી આવડત મળે એને, એટલે મેં ત્યાં રાખી છે ને. એમ? હા, બહુ સરસ. તમે તો તમારી દીકરીને એટલી કાબેલ બનાવવા માંગો છો ને કે ન પૂછો વાત. એની મરજી હોય ન હોય કંઈ પણ હોય, આપણે આપણી દીકરીને એકદમ 1 નંબર બનાવવાની, પણ એ 1 નંબર બનવા માટે એને શું ભોગ આપવો પડશે, શું કરવું પડશે એ તો આપણે જોવાનું જ નહીં. શું ભોગ આપવો પડે એને?
એને શું ભોગ આપ્યો અત્યાર સુધી? અરે એને ખાલી વાંચન કર્યું છે, ભણી છે, લખી છે, બીજું શું કર્યું છે? અરે ભોગ તો મેં આપ્યો છે, મારા સમયનો ભોગ આપ્યો છે, મારા કામનો ભોગ આપ્યો છે, મારા રૂપિયાનો ભોગ આપ્યો છે. એને તો ખાલી ભણવાનું જ હતું ને. અરે પણ દરેક મા બાપ પોતાના બાળકો માટે આ વસ્તુ કરે. વિજય સમજતા કેમ નથી તમે? હા, તો દરેક મા બાપ આવું કરે તો દરેક દીકરાની પણ ફરજમાં આવે, દીકરીની પણ ફરજમાં આવે કે એના મા બાપને સમયાંતરે પૈસાની જરૂર હોય તો નોકરી કરીને થોડી ઘણી મદદ કરી શકે. યસ યસ, યુ આર રાઈટ. હા, એકદમ તમે સાચી વાત કહી કે મા બાપને જરૂર હોય ને ત્યારે બાળક મદદ કરે, પણ અત્યારે આપણને એવી કઈ જરૂર છે? આપણી પાસે બધું તો છે ભગવાનની દયાથી, અને ભગવાને આપણને એકની એક દીકરી આપી છે, એની ઉપર આવો અત્યાચાર કરવાનો શું મતલબ? હા, તો મને હવે એવું થાય છે કે મારી પાસે જે બધું હતું ને એ બધું તમને આપી દીધું ને, એનો તમને ભ્રમ બોલે છે આ બધો. હા, જ્યારે કોઈની પાસે કંઈ નથી હોતું ને ત્યારે એને ખબર પડે કે રૂપિયો કેમ બચે છે ને કેમ વપરાય ને ક્યાં રખાય. બરાબર છે, એકદમ સાચું કહ્યું. કારણ કે મને તો ખબર પડતી જ નહીં હોય. જાણે તમે આ બધું ભેગું કર્યું ત્યારે મેં પણ તમને પૂરેપૂરો સપોર્ટ કર્યો હતો, બરાબર. રહી વાત દીકરીની, તો દીકરી આવ્યા પછી આપણે બંને એને લાડકોડથી મોટી કરી, પણ તમે આ નોકરીની જીત પકડીને બેઠા છો ને, એ મારા મગજની તો બહારની વસ્તુ છે. તારે આ વાતને મગજમાં લેવાની જરૂર પણ નથી. એ નોકરી કરવા જશે, હું નોકરી કરાવીશ. સમજાઈ ગયું? હવે આ વાતને લઈને કોઈ ચર્ચા નહીં જોઈએ મારા ઘરમાં. દામિની, કંઈ કામ હતું આમ અચાનક મને અહીંયા બોલાવવાનું કારણ? હા, એક લોચો થઈ ગયો છે. લોચો? વળી પાછું શું થયું? મારા પપ્પા જો ને, હવે મારું ભણવાનું પૂરું થઈ ગયું છે તો મને નોકરીએ જવાનું કહે છે. નોકરીએ જવાનું કહે છે? તો એમાં શું લોચો દામિની? એ તો સારી વાત કહેવાય ને. ઉલટાની તું નોકરી કરીશ તો 2 પૈસા તમારા ઘરમાં પડશે, કંઈ બહાર તો નથી જવાના ને હવે? નથી કરવી મારે નોકરી, કારણ કે મેં ક્યારે નોકરી માટે વિચાર્યું નથી અને વિચારવું એ નથી. ના વિચાર્યું હોય તો કંઈ નહીં, હવે વિચારી લે. અને આમ પણ આ નોકરી કરવી કંઈ નાનું કામ ન કહેવાય, સારી જ વાત કહેવાય. અને જો હા તું નોકરી કરીશ તો એ બાને તારા ઘરમાં તારા વખાણ થશે, તારું સારું બોલાશે. નથી જોઈતું મારે કાંઈ. મારું પહેલેથી ફિક્સ છે કે અહીંયા છું ને ત્યાં સુધી પપ્પાના પૈસે, ને પછી લગ્ન કરીને જઈશ ને ત્યારે પતિના પૈસે. જો દામિની, આવી તો વાત તારી ખોટી છે ને. અને આમ પણ તારા પપ્પાની વાત માની લે, પછી એવું લાગે તો કહી દેવાનું કે મને નોકરી નથી ફાવતી, થોડાક દિવસ જાતો ખરા, 1 2 મહિના ભરતો ખરા તું. અને જો આમ પણ કદાચ ફાવી ગયું હોય ને તો તારા પપ્પા તારું સારા માટે જ કહેતા હોય, કંઈ ખરાબ કહેવા માટે તો કરતા ના હોય ને. એમને બધા પૈસા પાછા જોઈએ છે. જે પૈસા એમને મારી પાછળ વાપર્યા છે, જે વેડફ્યા છે ને, કહે છે કે તારી પાછળ ઘણા બધા રૂપિયા વાપર્યા છે ને, તો એનું હવે મને વળતર તો મળવું જોઈએ ને. લે, હા તો કેવા બાપ કહેવાય વળી? મને તો એ નથી સમજાતું. પણ જે હોય એ પૈસા તો પાછા ન જ દેવાય ને. તારી શું વેલ્યુ રહે આમાં? એટલે જ તો કહે છે કે તું નોકરી કરીશ ને એમાંથી મને પૈસા પાછા દેજે. એક જોતા છે ને આ ખોટી વાત કહેવાય, અને બીજી બાજુ જો ને તો એમની વાત પણ બરાબર છે. અત્યાર સુધી તને ભણાવી ગણાવી, હે તને ઉછેર કરી, આ તારા બધા જ ખર્ચા તારા પપ્પાએ ઉઠાવ્યા છે. વિચાર કર. હા તો બાપ છે, બાપની ફરજમાં આવે છે ને ફરજ નિભાવી છે, કઈ ઉપકાર નથી કર્યો. હા તો પછી બાપને સપના હોય ને કે મારા દીકરા હોય કે દીકરી હોય મોટા થઈને મને 2 પૈસા હાથમાં દેશે. હે હા, ઓલો કહેવાય છે ને કે મૂળગ્યા નહીં પણ વ્યાજવાળું હોય છે લોકોને. હવે તમે એક કામ કરો ને, અશોકભાઈને વાત કરો ને કે મારા પપ્પાને સમજાવે. ના રે ના દામિની, જો હું છે ને આ અશોક સાથે વાત નહીં કરું. હા, 1 વર્ષ પહેલા જ તારી માથાકૂટ હતી. 2 મહિના સુધી અશોકે મારી સાથે વાત નહોતી કરી. વિચાર કરતું અમારા ઘરમાં છે ને આ તારા નામના ડખા ઊભા થઈ ગયા હતા અને વાત છૂટા સુધી પહોંચી ગઈ હતી. હા તો સારું થયું કે મેં નમતું મૂકી દીધું, એટલે અશોકે મારી હારે ડિવોર્સ ના લીધા, નકર અત્યારે હું તારી જેમ રખડત. શું કરવું ને શું નહીં ને કંઈ સમજાતું નથી. પપ્પાએ તો ફોર્સફુલી કહી જ દીધું છે કે નોકરી કરવાની જ છે, ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે હમણાં, અને જો ન ગઈ કે ત્યાં કંઈ બોલીને આવીને તો મારું ખાવાનું, મારું ઘરની બહાર નીકળવાનું, ફોન વાપરવાનું બધું બંધ કરાવી દેશે. જો સારી વાત એ તારે આ બધું બંધ કરવું છે કે નોકરીએ કરવી છે? આ નોકરીએ જઈશ ને તો એટલીસ્ટ આ તો ચાલુ રહેશે, આટલામાં તો તું ફાયદામાં રહીશ કે બહાર હરતી ફરતી રહીશ. અને જો તું નોકરીએ નહીં જાને તો ઉલટાનું જે તારું આ માઇન્ડ છે ને વધારે હેંગ મારી જશે. એક તો તારું માઇન્ડ બેડ મારેલું છે તે આમ પણ. ઠીક છે, ચાલો ભાઈ,
હવે ભગવાને એ જ લખ્યું છે જીવનમાં કે નોકરો કરવાનો છે તો કરી લો. હા પણ મેં તને કીધું ને એ રસ્તો તારે અપનાવવાનો. 2-3 મહિના ભરવાના, સારું સેલેરી હોય કે ના હોય, તને ના ફાવે તો તારે પપ્પાને ખોટું એમાં કેવું થાય, જો તારી પણ વાત રહી જાય, તારા પપ્પાની પણ વાત રહી જાય અને બંનેના મન પણ રાજી રહે. તારા પપ્પાને એમ ન થાય કે મારી દામિની ગઈ નહીં અને તને એમ ના થાય કે મારા પપ્પાએ આવું બધું કીધું નહીં. કોઈ ચાન્સ નથી, કારણ કે જે ઓફિસ છે ને એ મારા પપ્પાના કોઈ ફ્રેન્ડની ભાઈની ઓફિસ છે. ઓહ, તો વધારે ડિફિકલ્ટ છે નહીં થોડુંક? એ જ તો. એટલે ઓફિસમાં જે પણ થશે ને એમ પણ ઇનડાયરેક્ટલી પપ્પાને ખબર પડી જ જશે. એટલે એમાંથી છટકવાનો કોઈ રસ્તો નથી. પણ આમાંથી- 2-3 મહિના પછી પણ છે ને નોકરી નહીં મૂકી શકો. હા તો પણ આમાંથી છટકવા જેવું કંઈ છે નહીં ને. આમ તો એક બાપે છે ને એની દીકરી ઉપર ખર્ચો કર્યો હોય તો તું તારા બાપને કમાઈને ન આપે. તારા તમે પપ્પા- આપ્યું? મેં તો કાંઈ નથી આપ્યું. પણ મારા પપ્પા તારા પપ્પા જેવાય નહોતા ને દામિની. તારા પપ્પા તો કંઈક વિચિત્ર પ્રકારના જ છે. તારી મમ્મી કાંઈ નથી કહેતા તારા પપ્પાને? મમ્મીનું શું ચાલે છે? હા, પપ્પાની આગળ આજ સુધી ક્યારે મમ્મીનું ચાલ્યું નથી ને ચાલશે પણ નહીં. હા તો ખોટી વાત છે ને. તારે તારા મમ્મીને પ્રેશર કરાય કે જો મમ્મી હું નોકરીએ નહીં જાઉં, હું મરી જઈશ તોય નોકરીએ નહીં જાઉં, એમ કહે ને કંઈક. તો હવે તો મારા પપ્પા એમ કે એમ છે કે ભલે મરી જવા દો, કારણ કે એને તો ખબર છે ને કે હું ક્યારે મરવાની નથી. હાય હાય, આટલો બધો ત્રાસ છે તારો ઘરમાં? પપ્પાનો જ ફોન છે. તું વહીવટ કર, હું જાઉં હો. બાય, હવે મને ન બોલાવતી. સાગર, હા સોરી, મેં તમને ઓળખ્યા નહીં. કોણ તમે? મારા પપ્પાએ મને અહીંયા મોકલી છે. જુઓ, તમે મારી ઓફિસમાં આવ્યા છો, હેંગિંગ ગાર્ડનમાં ને? હા તો મને ખબર છે. હા, મેં તમને બેસવાનું પણ નથી કીધું અને તમે ઓફિસમાં આવતા પહેલાં મારી પરમિશન પણ નથી લીધી. સૌથી પહેલાં તો પરમિશન લઈ લો અંદર આવવાની. નહીં એટલે તમને જોતા લાગતું નથી કે તમે એજ્યુકેટેડ હોય. કોલેજ કરી છે મેં. ઓકે, તો પછી એટલે તમે શું ઈચ્છો છો કે હું પાછી બહાર જાઉં ને તમને કહું મેં કમિન સર ને પછી તમે મને એન્ટ્રી આપશો? હા ઓબ્વિયસલી. સિરિયસલી? હા હા. મે આઈ કમ ઇન સર? યસ, કમ ઇન. મે આઈ? પ્લીઝ સિટ ડાઉન. હવે બરાબર? હવે બરાબર. હા, બાય ધ વે, તમને નોકરી મળે કે ના મળે પણ મેનર્સ તો મળવા જ જોઈએ. અહીંયા નહીં, ગમે ત્યાં ઇન્ટરવ્યૂ આપવા જાઓ અથવા કોઈની ઓફિસે જાઓ ને તો ડાયરેક્ટ અંદર ના જવાય. મારે તો અહીંયા આવવું પણ નહોતું, પગ પણ ના મૂકું, પણ શું કરું, મારા પપ્પાના લીધે મારે અહીંયા આવવું પડ્યું છે. હો, મતલબ તમને જોતા લાગી રહ્યું છે કે તમે ઉડાવ બાપની ઉડાવ દીકરી છો. જો તમે મને જજ નહીં કરો અને તમારે જે ઇન્ટરવ્યૂ લેવાનું એ લઈએ. તમને કદાચ તમારા પપ્પાએ કીધું જ હશે કે મને મારી ઓફિસમાં કઈ પોસ્ટ ઉપર કઈ વ્યક્તિની જરૂર છે. નહીં, એવી કોઈ વાત નથી કરી. એવું કહ્યું છે કે હવેથી મારે જોબ કરવાની છે ને એ પણ તમારે ત્યાં. સારું, સમજી લો કે જો આ તમને જોબ મળે ને તો આજ પછી હું તમારો બોસ અને તમે મારા સેક્રેટરી. ફાઇન, જરૂર, તમે જેમ કહો એમ. બીજી કોઈ ઈચ્છા તમારી? આ ઓફિસને લગતા બધા જ કામમાં તમારે ધ્યાન આપવું પડશે. અને બીજી વાત, તમે જે આ રૂડલી બિહેવ કરો છો ને, પહેલાં તો એ બંધ કરવું જોઈએ, કારણ કે આ ઓફિસનો બોસ હું છું, તમે નહીં. બીજી વાત કે આ આખી કંપનીમાં છે ને મારું માન છે, રેપ્યુટેશન છે મારું. કાલ સવારે ઉઠીને તમે મારી સાથે ગેરવર્તન કરશો ને તો એ ન ચલાવી લેવાય. એટલી સ્માઇલ સાથે બોલું તો ચાલશે? હા, ચાલશે. સેલેરી શું આપશો? એ તો તમારા કામ ઉપર નક્કી થશે કે તમે કેટલા ડેડિકેટેડ છો તમારા કામને લઈને. એક્સક્યુઝ મી, આ છેલ્લે તમે મને 5000 રૂપિયા આપીને ઊભા રહી જાઓ તો મારા શું કામના?
ઓહ, કચરા પોતા કરવા માટે નથી બોલાવ્યા તમને. ધેટ ઇઝ ધ પોઈન્ટ. તમે સેલરી નક્કી કર્યા વગર કોઈને કેવી રીતે બોલાવી શકો ઇન્ટરવ્યૂ માટે? મેં પહેલાં જ નક્કી કર્યું હતું કે જે પણ વ્યક્તિને હું મારી સેક્રેટરી તરીકે રાખીશ ને પહેલાં એનો ટેસ્ટ લઈશ કે કેવું વર્ક કરે છે. જો તમારું વર્ક ઓકે હશે, મને ગમશે, તો તમે ધાર્યું પણ નહીં હોય એટલી સેલરી આપીશ. સર, આ સેક્રેટરીની વાત તો સમજાય ગઈ મને, પણ એમાં મારે શું કરવાનું છે એ મને કહેશો? હા, તમારે આ કંપનીને લઈને જે પણ હું નિર્ણય કહું ને, કોની સાથે મારી ક્યારે મીટિંગ છે, ક્યાં જવાનું છે, શું શેડ્યુલ છે મારું, બધું જ તમારે નક્કી કરવાનું રહેશે. મને કેવી રીતે ખબર હોય કે તમને ક્યારે અને કોને મળવું છે? ધીમે ધીમે બધી જ ખબર પડી જશે. આમ પણ બધી વસ્તુ એક દિવસમાં ના શીખી જવાય ને. ક્યાં ફસાવી દીધી આ પપ્પાએ. ફાઇન, તો મને આ જોબ મળી ગઈ? હા, ઓફકોર્સ, કાલથી જોઈન કરી શકો છો તમે. છો કાલથી જ? કહેવાય ને કે શુભ કામમાં કોઈ દિવસ મોડું ના કરવું જોઈએ. આ તો હજુ મેં કાલ કર્યું, બાકી મારી તો છે ને એવી ગણતરી છે કે કાલ કરે સો આજ કર, આજ કરે સો આવ. જુઓ સર, મને છે ને એટલી કોઈ ઉતાવળ નથી જોબ કરવાની. હા, હું કાલથી આવી જઈશ. 12 વાગે આવવાનું છે ને? ઓકે ડન. 12 વાગે? નો 12 વાગે નહીં. હા, તો સવારે 9 વાગે ને. 9 વાગે? સર, 9 વાગે કઈ ઉઠવાનો સમય છે? ઉઠવાનો સમય તો મારો સવારે 5:30 નો છે, 5:30. મારું કહું છું. હા, એટલે જ તમને 9 વાગે બોલાવ્યા ને મેં. See you soon. See you tomorrow. Okay. સર, આજે તો છે ને મારે દામિનીના પપ્પા સાથે વાત કરી જ લેવી છે. આ શું રસ્તામાં વચ્ચે ઊભી ગઈ? મન થયું. હા, મન તો એવું થાય છે કે અહીંયા તાંડવ કરું. મારી ઓફિસ બેગ ક્યાં છે? ઓફિસ બેગની જગ્યાએ છે. હા, તમારો રૂમાલ, તમારું પર્સ, તમારો મોબાઈલ બધું જ જગ્યા પર છે. મોબાઈલ તો છે પણ ચાર્જર નથી હોતું સાથે. તો ચાર્જર નહીં ને, તમે તો હવે પાવર બેંક લાવ્યા છો, એ પણ તમારા પાકીટમાં મૂકી દીધી છે. હવે જો તમને એમ લાગતું હોય કે હું કોઈ કામ કરવા માટે બરાબર નથી, તો એક કામ કરો, મને ઘરમાંથી કાઢી મૂકો ને. મને એટલે બીજા કોને કાઢી મૂક્યા કે તને કાઢી મૂકું? વારે ઘડીએ તમે દામિનીને ધમકી આપો છો ને, બેટા ઘરની બહાર કાઢી મૂકીશ, બેટા ઘરની બહાર કાઢી મૂકીશ. તો હવે મારા કામમાં પણ ખામી લાગતી હોય તો બૈરી દીકરી બંનેને બહાર કાઢી જ મૂકો. પણ કોણે કીધું કે બહાર કાઢી મૂકી? એને બહાર તો નથી કાઢી, ખાલી એને ઓફિસે કામે મોકલી છે. એક વાત કહું? હા. આપણી દીકરીને છે ને આ નોકરી નથી ફાવતી. જુઓ, તમને એમ થતું હશે ને કે આ દર વખતે એકની એક વાત શું કામ કરે છે, પણ તમે કહ્યું એ પ્રમાણે એને ઇન્ટરવ્યૂ આપ્યું, તમે કહ્યું એ પ્રમાણે નોકરીએ લાગી, અને નોકરીએ લાગી તો લાગી, તમારા હાથમાં પગાર પણ આપ્યો, પણ એવું કહે છે કે એના જે બોસ છે ને એને બહુ હેરાન કરે છે. એ ત્યાં કામ નથી કરી શકતી સરખી રીતે. અરે એટલું બધું પ્રેશર આપે છે કે છોકરી આવે છે ને આવતા વેત સૂઈ જાય છે, જમવા ભેગી પણ નથી થતી. હા, તો પણ એમાં વાંધો શું છે? સૂઈ જાય તો સૂઈ જવા દેવાની. આખો દિવસ ઓફિસમાં કામ કરતા હોય એટલે થાક લાગે, એટલે ક્યાં દોડાદોડી કરવાની છે? બેઠા બેઠા તો કામ કરતી હોય છે. મગજ તો દોડાવવાનું ને, માણસને શારીરિક નહીં તો માનસિક થાક તો લાગે જ ને. કેમ આવી વાત કરો છો ગાંડા જેવી? અને 100 વાત છે ને, આ બધી તું વાત બંધ કરી દે, એના ઉપાડા લેવાનું બંધ કરી દે. આ એને કામ નથી કરવું ને, એના બધા બહાના છે. આ બહાના કઈ નથી. સારામાં સારી ઓફિસ એને મળી છે, જગ્યા બી સારી છે, ત્યાં કામ કરવાની મજા આવે એમ છે, પણ એને કામ જ નથી કરવું, એટલે તને આવું બધું કહે છે. ના, એને આગળ પણ મને 3-4 વાર કહ્યું, પણ મને ડર લાગતો હતો કે તમે મારી સાથે ઝઘડશો, મને બોલશો, એટલે મેં તમને કાંઈ ન કહ્યું. પણ અત્યારે મને એવું લાગ્યું કે આ હદ વટી જાય અને આપણી દીકરી કંઈક ઊંધું કરી બેસે, એના કરતાં હું તમને જાણ કરી દઉં. પણ શું ફરિયાદ છે મને કહે ને, એ પણ મને કહી શકે છે. હું ઓફિસમાં જાઉં છું, ઓફિસમાં ફોન પર વાત પણ કરતો હોઉં છું. અચ્છા, હા, ઓફિસના બધા કર્મચારીઓ સાથે. એક એટલે તો કઈ મિનિટ. મને ફરિયાદ નથી કરી. આ 3 મહિનાની અંદર તમે એકે વાર આપણી દીકરીને પૂછ્યું કે બેટા તને ગમે છે, તારું કામ કેવું ચાલે છે, કોઈ પણ વાત તમે કરી? એને પૂછ્યું કે તું નોકરીમાં સેટ થઈ ગઈ કે નહીં? આ 3 મહિનામાં મને નથી ખબર કે તમે બાપ દીકરીએ સામે ચાલીને એકબીજા સાથે કોઈ વાત પણ કરી હોય. રીચા, તું નથી સમજતી. જો એને પૂછવા જાવ ને
તો એ મને કેવા કેવા જવાબ આપે તને ખબર છે મને આ નથી ફાવતું મને પેલું નથી ફાવતું અને એમાં છે ને મારો મગજ બગડી જાય એના કરતાં બેટર છે કે એને જાતે સહન કરવા શીખવવું પડે જો આ તો ઓફિસ કરતા હોય ને નોકરી કરતા હોય ને થોડું ઘણું સહન કરવું પણ પડે થોડું ઘણું કામ આડવડું કંઈક થઈ જાય ને તો કોઈક બે શબ્દ બોલી પણ જાય એ પણ એને સહન કરતાં શીખવું પડશે એને તમે છે ને આજે ઓફિસે નહીં જતા આજે છે ને વાતનો ફેસલો કરી નાખો હું કંટાળી ગઈ છું આ મારી દીકરી દુઃખી થાય છે મને દુઃખ થાય છે એનું દુઃખ જોઈને અને તમને તમારા પેટનું પાણી પણ નથી હા, હલતું બિલકુલ નહીં હલશે એ નોકરી કરવી પડે એને નોકરી કરાવવી પડશે આપણે તો જે મજબૂત બનશે તને કેટલી વાત એકને એક વાત મારે કરવાની હવે હું થાકી ગયો છું એક વાત કરીને તો હું પણ થાકી ગઈ છું તમને સમજાવીને અરે સમજો દુનિયાનો કયો બાપ આટલો નિષ્ઠુર હોય જેને આટલી હદે તમે દીકરીને હથેળીમાં રાખી એને સાચવીને રાખી અને આજે અચાનક તમે મહેરબાની કરીને દીકરીની વેદનાને સમજો એમ કહું છું હા તો તું જે બાપ શોધે છે ને કયો બાપ તે નક્કી કરીને કે 93 સાકેત રો હાઉસનો બાપ તમને એડ્રેસ નથી પૂછ્યું હા પણ તું શોધે છે ને કે કયો બાપ એવો હોય તો તે આ તારી સામે ઊભો છે બસ કરો તમે લોહી પી ગયા તમને કહું છું શું અને કરો છો શું અરે સાંભળવા તૈયાર નથી અરે એવી તો કેવી જીદભરી માણસની કે એને પોતાના ઘરના વ્યક્તિઓની વેદના જ નથી દેખાતી અને એ પણ પોતાની સગી દીકરીની અરે હજી તો 2-3 મહિના જ થયા છે આપણે ક્યાં વધારે નોકરી કરાવવાની છે બસ હવે થોડી ઘણી નોકરી કરશે પછી સારો માંગો મળશે તો શોધીને આપણે પણ આવી દઈશું પછી ભલેના સાસાવાળા નોકરી કરાવે કે નહીં કરાવે પણ એ જો મજબૂત હશે ને તો એ નોકરી કરી શકશે ના આજે છે ને તમે આપણી દીકરી સાથે વાત કરી જ લેજો આજે તમે આવો ને એટલે મારે તો મીટિંગ જ કરવી છે આમ મને નથી પોસાતું બિચારી મારી દીકરી સવારે સરખું હવે તારે જે મીટિંગ કરવી હોય ને એ આ બીજા દિવસ પછી મીટિંગ કરજે બધી meeting ચરાઈ થઈ જશે. નહીં હો આજે ને આજે જ થશે લોહી પીવાનું બંધ કરજો બહુ તો હવે છે થયું ને તો આ નાની નાની વાતમાં છે ને મોટા ઝઘડાનું રૂપ આપણા ઘરમાં આપી રહી છે હું કઈ ઝઘડા નથી તું કરતી મારી સામે ઊંચા અવાજે બોલવા બાજી છે ધીરે ધીરે હવે તારી દીકરીને લઈને તને જોઈને કાલે મારી દીકરી પણ બોલશે એના કરતાં બેટર છે કે તું તારી દીકરીને સમજાવી દે ના મને એની વાતનું દુઃખ લાગે છે આજે મીટિંગ કરવાની છે એટલે કરવાની છે અત્યારે તમે ઓફિસ જાઓ જુઓ પપ્પા મેં તમને કહ્યું ને તમે મને જે સજા આપશો ને એ બધી મને મંજૂર છે તમે જેમ કહેશો ને એમ જ કરીશ પણ પ્લીઝ આ બે હાથ મારું ત્રીજું માથું મારા બે પગ મારું આખું શરીર તમારા પગ પકડે છે મને નોકરીએ ના મોકલો પણ બેટા તને નોકરી જવામાં વાંધો શું છે તને તકલીફ શું છે ત્યાં મેં તમને સવારે તો કહ્યું હતું કે આપણી દીકરી ત્યાં હેરાન થઈ રહી છે કામ સરખી રીતે નથી કરી શકતા એને બોસ એને નોકરાનીની જેમ ત્યાં ટ્રીટ કરે છે આટલું બધું કહેવા પછી પણ કહો છો તકલીફ શું છે પણ આ વાત એ મને પણ કહી શકે છે ને તું શું કામ વચ્ચે ડબકો પૂરે છે હું કહી દઉં પપ્પા હું કહી દઉં બસ છો મારે બેટા. ત્યાં જોબ પર નથી જાઉં ત્યાં હું બહુ હેરાન થઈ રહી છું અરે 9 વાગ્યાની જાઉં તે રાતના 9 વાગ્યા સુધી મારી પાસે કામ કરાવે અને જે પણ થોડું ઘણું કામ બાકી રહી ગયું હોય ને ઘરે લઈને આવવાનું ઘરે ફાઇલો જોવાની અને મારા બોસને કોને કેટલા વાગે મળવું છે એ પણ મારે નક્કી કરવાનું બધું જ મારે કરવાનું અરે બોસ માટે કોફી પણ સ્પેશિયલ મારે લઈને જવાની કોફી મારે બનાવવાની કોફી લઈને એમને આપવાની એમની ફાઇલો મારે આપવાની એમને ક્યારે જમવાનું છે બધું પણ મારે કરી દેવાનું બસ બેટા એક મિનિટ બેટા એક મિનિટ હા બેટા એક મિનિટ ચાક શાંત થઈ જા હા તું જે બધું બોલી રહી છે ને આ જ વસ્તુ હું પણ કરતો હતો જ્યારે તું ભણતી હતી ને ત્યારે મારે પણ આવું જ કરવાનું હતું આજે મેં તને ત્યારે ભણાવી તને ખબર છે ને કેટલા રૂપિયા ગયા છે મારા તને ભણાવવામાં ત્યારે હું પણ આ જ કામ કરતો હતો રાત્રે 12 વાગ્યા સુધી મારે પણ કામ કરવું પડતું હતું ઘરે આવીને પપ્પા હવે એ વાતનો બદલો લેશો કે તમે મને ભણાવી મારી પાછળ પૈસા વાપર્યા એટલે એના માટે તમે એટલું બધું કામ કરતા હતા ને હવે હું પણ મારી દીકરી પાસે એટલું બધું કામ કરાવીશ તું બે હાથ જોડ કે માથું પછાડ પર તારે નોકરી તો કરવી જ પડશે મમ્મી મારે નથી કરવી જુઓ છો તમે હા, જુઓ છો છું ને, હા. હા, આપણી દીકરી રડી રડીને અડધી થઈ ગઈ અરે બિચારી સરખું જમી નથી શકતી સરખું નાસ્તો નથી કરી શકતી સવારે ઉઠી અને ભાગદોડ કરે અને તમે પાછા એની પાછળ પડ્યા છો નોકરી તો કરવી જ પડશે અરે હું તો ખુશ થઈ ગયો કે એને રડતા આવડી ગયું હવે બાકી રડતા ક્યાં આવડતું હતું એને સરસ જો હવે તને ખબર પડી ગઈ ને બેટા કે પૈસો કેમ કમાવાય પૈસો કેમ ભેગો થાય પૈસાની શું કિંમત હોય પૈસા ક્યારે કેવી રીતે વાપરવા પડે તને ખબર પડે છે હવે ખબર પડી ગઈ પપ્પા કે ફાલતુના પૈસા ના ઉડાડાય પૈસા બહુ કિંમતી વસ્તુ છે સમજાઈ ગયું મને પૈસા વગર દુનિયા નથી ચાલતી હા તો પછી આપણે નોકરી કરે તો જ પૈસા આવશે ને કઈ કામ કરશું તો પૈસા આવશે હા અરે ઘરમાં તો કોઈ એવા ઝાડ થોડા છે આપણને ત્યાં કદાચ એને કોઈક જગ્યાએ વળાવશું કોઈ સાસરે તો કે ત્યાં પણ કઈ ઝાડ નહીં હોય કે આપણે તોડીને લઈ લેવાના પૈસા પપ્પા જો હવે છે ને હું ફાલતુના પૈસા નહીં વાપરું બેફામ પૈસા નહીં વાપરું કોઈ પણ ફાલતુનો ખર્ચો નહીં કરું જ્યાં જેટલી જરૂર છે એટલા જ પૈસા વાપરીશ હા બધી નોકરી નહીં તને કરાવો
બેટા મને હવે એવું લાગે છે કે તને ભાન થઈ ગયું છે કે પૈસા કેવી રીતના ભેગા થાય, કેમ બચાવાય, કેવા કેવા લોકો આપણે અપશબ્દ કહી જાય, નોકરી કરતા હોય તો કેવા કેવા આપણા હાલ થાય. પણ મને એવું લાગે છે કે તું હવે એકદમ મજબૂત થઈ ગઈ છે. બાકી બેટા હું હવે તને દુઃખી નહીં જોઈ શકું. સર તમે અહીં જો મેં કહ્યું હતું ને કે તમારું બધું કામ હું કરી દઈશ, તમે ઘરે પણ પહોંચી ગયા, અહીંયા પણ તમારે મારી પાસે કામ કરાવવું છે. નમસ્તે અંકલ. અંકલ એટલે તમે આને ઓળખો છો? હા, ઓળખે જ ને, પપ્પાના ફ્રેન્ડના ભાઈ છે. એમ નહીં બેટા, એવી રીતે તો ઓળખે છે, પણ એ તો એવું કહેતા હતા ને કે ઇન્ટરવ્યૂ એમના ભાઈ લેવાના હતા. એ બોસ પણ આ જ છે? આજ મારા બોસ છે. એમ હશે. આ તો યંગ છોકરો છે. હા બેટા, મેં જાણે કીધું હતું કે તમને હેરાન કરે, તમને નોકરીમાં ધ્યાન આપે, તારે શું શું કરવાનું ને આ બધો મારો જ પ્લાન હતો. અને આ મારા મિત્રના ભાઈ છે, અને મેં જ કીધું હતું કે તને હેરાન કરે જાણી જોઈને. પણ તમે આવું શું કામ કહ્યું? હવે હું જણાવું તો હા, જ્યારે અંકલ મારા ભાઈ સાથે બધી વાત કરીને ત્યારે એમણે કહ્યું કે દામિની છે ને થોડી બેફામ થઈ ગઈ છે, એને પૈસાનો ઘમંડ થઈ ગયો છે. કહેવાય ને કે જે વસ્તુ મહેનત વગર મળે ને એની કોઈ દિવસ કદર ના થાય. અને પૈસો પણ દામિનીને એવી રીતે જ મળ્યો હતો, કારણ કે દામિનીના પપ્પા એટલે કે આ અંકલને તો પહેલેથી જ સારું છે, એટલે દામિનીએ માંગ્યું ને એ બધું જ એને મળ્યું. હા, સબક શીખવાડવા માટે જ અંકલે મારા ભાઈને વાત કરી અને મારા ભાઈએ મને વાત કરી. બસ એના કારણે જ દામિની અત્યાર સુધી મેં તારી સાથે આવું વર્તન કર્યું. બાકી હકીકતમાં તું જેવો સમજે છે ને એવો હું નથી. હા તો વાંધો નહીં. તો મારી દીકરી બિચારી કેટલી હેરાન થઈ ખબર છે? આ છેલ્લા 3 મહિનામાં બિચારી ત્રણ રાત પણ શાંતિથી નથી સૂતી. બસ આ ફાઇલો આપતા હતા ને એનું કામ જ કર્યા કરતી હતી. હા, એને ફાઇલો આપવા માટે મારે કેટલું કામ કરવું પડ્યું ને એ એને પણ નથી ખબર. બરાબર, પણ હવેથી મારી દીકરી તમારે ત્યાં નોકરી કરે ને તો આવું વર્તન નહીં કરતા. હા, એને બધું ખબર પડી ગઈ છે, સમજાઈ ગયું છે. હા હા, કેમ નહીં. હા, તો પછી આવું જો થતું હોય ને હેરાન થતી હોય ને તો હું એક બીજું કામ કરી લઉં. તો બીજું કામ એટલે હવે શું છે? હવે આપણે એક સારા મુહૂર્તની શોધમાં હતા. હા, તો મારા ધ્યાનમાં તો આ સાગર જ છે, અને મેં નક્કી પણ કરી નાખ્યું છે ને એટલે જ મેં નોકરી પર પણ મોકલી હતી કે એકબીજાને ઓળખી લે. હા, એમ તો બહુ સારું. એ તો મેં આવતા વેત જ કીધું, છોકરો સરસ છે. હા, શું સરસ છે. સરસ છે. નોકરીમાં એટલી હેરાન કરી, ભલે પપ્પાના કહેવા પડતી, લગ્ન પછી હેરાન કરી તો નહીં કરે. અરે બેટા, એ નોકરી કરતી હતી અને હવે તું એની સાથે તારી સગાઈ કરવાની નક્કી જ છે અમારી. હવે આપણે સારો મુહૂર્ત જોઈને સગાઈ કરી નાખીએ ને ટનાટન લગ્ન પણ કરી લઈએ જલ્દીથી. કંપની તો એમના ભાઈની છે ને એટલે એમની પણ થઈ તો કંપનીની માલિક થઈ. હા, હમણાં શું કીધું બેટા? પૈસા બહુ મહેનતથી કમાવાય છે, ખબર પડી ગઈ ને? વેડફવાના નથી, સમજી ગઈ. હા, એમ એટલે મારી વાત હવે સાચી હતી ને?